સ્ટેજની પાસે આવી જાય. મનજીભાઈ દેવજીભાઈ મોણપરા સોગટવાળા, ગોરધનભાઈ કરશનભાઈ મોણપરા નાવડા, રાઘવભાઈ કરમશીભાઈ મિયાણી રાજગઢ, ગોરધનભાઈ ઓધુજીભાઈ ઇટાળિયા બાંભણ, ભગવાનભાઈ ઓધુજીભાઈ ઇટાળિયા બાંભણ, વિનુભાઈ મૂળજીભાઈ ઇટાળિયા બાંભણ, નરસિંહભાઈ વશરામભાઈ ડુંગરાણી તરપાળા, પરસોત્તમભાઈ નરસિંહભાઈ ડુંગરાણી તરપાળા, ઘનશ્યામભાઈ નરસિંહભાઈ ડુંગરાણી તરપાળા, લાલજીભાઈ હરજીભાઈ માંગુકિયા દડવા, પરસોત્તમભાઈ માવજીભાઈ કળથિયા માંડવા, દામજીભાઈ કુંવરજીભાઈ ઇટાળિયા બાંભણ, માવજીભાઈ ભગવાનભાઈ બગડિયા કલ્યાણપર, લાભુભાઈ અમરસિંહભાઈ વાઘાણી હળિયાદ, શ્યામજીભાઈ જયરામભાઈ ગાબાણી ખોપાળા, નથુભાઈ કરશનભાઈ માંગુકિયા દડવા, રાજુભાઈ નથુભાઈ માંગુકિયા દડવા, જીતેનભાઈ જયસુખભાઈ માંગુકિયા દડવા, કોડાઈ ક્રેડાઈ પ્રેસિડેન્સી વડોદરા મેઘજીભાઈ ડાયાભાઈ, મહેશભાઈ જયંતિભાઈ નાવડા, મહેશભાઈ જયંતિભાઈ ભટ્ટ નાવડાવાળા, જીવરાજભાઈ રવજીભાઈ જાસુલિયા. જેઓ અહીંયાથી નામ જે બોલ્યા તેઓ અહીંયા સ્ટેજ પાસે આવી જાય. બીજી એક ખાસ સૂચના, જ્યારે કથા પૂરી થાય ત્યારે સ્વામીજી જ્યારે વ્યાસપીઠથી નીચે આવે ત્યાં મેઇન ગેટ સુધી જાય ત્યાં સુધી કોઈ ઊભું થવું નહીં. ખાસ એક એમનું પાલન કરવાનું રહેશે. હાલો, શ્રી મદ ભાગવત સપ્તાહના આયોજક શ્રી વિનુભાઈ તથા વશરામભાઈ તથા પ્રવીણભાઈ તથા ત્રણેયભાઈના ધર્મપત્નીઓ તેમજ શ્રીમતી લાભુબેન તથા કૈલાસબેન તથા અરુણાબેન જેમની આગળના ભાગમાં આવશે તેઓ સ્ટેજની આગળની ભાગમાં ઊભા રહે. વિનુભાઈ, પ્રવીણભાઈ, વશરામભાઈ ત્રણેય ભાઈઓના ધર્મપત્નીઓ તેમજ દરેક એમના જે નામ બોલાય તેઓ તાત્કાલિક અહીં આવી જાય. મનજીભાઈ દેવજીભાઈ મોણપરા સોગટવાળા, ગોરધનભાઈ કરશનભાઈ મોણપરા, રાઘવભાઈ કરમશીભાઈ મિયાણી, ગોરધનભાઈ ઓધુજીભાઈ ઇટાળિયા, ભગવાનભાઈ ઓધુજીભાઈ ઇટાળિયા, વિનુભાઈ મૂળજીભાઈ બાંભણવાળા,
નરસિંહભાઈ વશરામભાઈ ડુંગરાણી તરપાળાવાળા, પરસોત્તમભાઈ નરસિંહભાઈ ડુંગરાણી તરપાળા, ઘનશ્યામભાઈ નરસિંહભાઈ ડુંગરાણી તરપાળા, લાલજીભાઈ હરજીભાઈ માંગુકિયા દળવા, પરસોત્તમભાઈ માવજીભાઈ કળથિયા માંડવા, દામજીભાઈ કુંવરજીભાઈ ઈટાળિયા ભાંભણ, માવજીભાઈ ભગવાનભાઈ બગડિયા કલ્યાણપુર, લાભુભાઈ અમરસિંહભાઈ વાઘાણી હળિયાત, શ્યામજીભાઈ જયરામભાઈ ગાબાણી ખોપાળા, નથુભાઈ કરશનભાઈ માંગુકિયા દળવાવાળા, રાજુભાઈ નથુભાઈ માંગુકિયા દળવા, જીતેનભાઈ જયસુખભાઈ માંગુકિયા દળવા, ક્રેડાઈ પ્રેસિડન્ટ વડોદરા મેઘજીભાઈ ડાયાભાઈ, મહેશભાઈ જયંતિભાઈ ભટ્ટ નાવડા, જીવરાજભાઈ રવજીભાઈ જાસુલિયા, જેઓ સ્વામીજીના આશીર્વાદ લેવા પધારશે. સ્વામીજીના આશીર્વાદ લઈ અને ડાબી સાઈડના દાદરથી નીચે આવું. આપના મહેમાનોનું સદગુરુ જ્યારે સન્માન થયું ત્યારે બોલીએ સદગુરુ દેવ કી જય. સ્વામીજી મહારાજ કી જય. સ્વામીજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. તાળીઓ પાડો. આપણા માનવંતા મહેમાનોનું શાલથી સન્માન થઈ રહ્યું હોય ત્યારે દરેક ભાઈ બહેનોએ તાળીઓથી વધાવવા જોઈએ. ભૂલી જાય એક તારી તાળીઓ વધાવીએ. સદગુરુ જય. સદગુરુ દેવ કી જય. વિનુભાઈ વશરામભાઈ અને પ્રવીણભાઈ તેણે આપણા મહેમાનોનું જ્યારે સન્માન કરી રહ્યા છે ત્યારે એમને ફરીથી આપણે તાળીઓથી વધાવીએ. તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવી લીધું. તાળીઓ પાડો. આ કથાના યજમાન એવા વશરામભાઈ, વિનુભાઈ, પ્રવીણભાઈ ત્રણેય ભાઈઓ આપણા માનવંતા મહેમાનોનું જ્યારે સન્માન અને ફૂલહાર સ્વામીજીને કરી રહ્યા હોય ત્યારે આપણે એમને દરેકને તાળીઓથી વધાવવા જોઈએ. હમણાં જ સ્વામીજીએ કીધું કે તાળી અને જય, તાળી અને જય નહીં પાડવાથી શું તકલીફ થાય છે એ તો બધાને ખ્યાલ જ છે ને. તો બોલીએ સદગુરુ દેવ કી જય.
ત્યારબાદ શ્રી વ્રત ભાગવતના સપ્તાહના આયોજકો શ્રી વિનુભાઈ તથા વચરામભાઈ તથા પ્રવીણભાઈ, આ ત્રણેય ભાઈઓ નીચે નીચે આવી સ્ટેજ પાસે ઊભા રહે. એમના દરેકના ધર્મપત્ની એઓ પણ આવીને ઊભા રહે. શાલ ઉડાડી એને સન્માનિત કરવાના છે. તેઓ વિનુભાઈનું સ્વાગત હિતેશભાઈ ધામેલિયા કરશે. આપણે તાળીઓથી વધાવીએ. વિનુભાઈનું સ્વાગત હિતેશભાઈ ધામેલિયા કરી રહ્યા છે, ત્યારે આપણે એને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ લાભુબેનનું સ્વાગત નયનાબેન ધામેલિયા કરશે. લાભુબેનનું સ્વાગત નયનાબેન ધામેલિયા કરે છે. આપણે એને તાળીઓથી વધાવીએ. તેમજ વશરામભાઈનું સ્વાગત હિતેશભાઈ મોણપરા કરશે. વશરામભાઈનું સ્વાગત હિતેશભાઈ મોણપરા કરશે. ત્યારબાદ કૈલાસબેનનું સ્વાગત કૃષ્ણાબેન મોણપરા કરશે. કૈલાસબેનનું સ્વાગત કૃષ્ણાબેન મોણપરા કરી રહ્યા છે, ત્યારે આપણે એને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ પ્રવીણભાઈનું સ્વાગત મનીષભાઈ માંગુકિયા કરશે. તેમજ અરુણાબેનનું સ્વાગત હંસાબેન માંગુકિયા કરશે. ફરીથી જ્યારે કથા પૂરી થાય ત્યારે સ્વામીજી વ્યાસપીઠથી બહાર જાય ત્યારે કોઈએ પોતપોતાની જગ્યા પર બેઠા રહે અને દર્શન કરી લે. પૂરું થઈ ગયું તમારું? ઓમ ભદ્રન્નો પિવાતય મનઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો પ્રસંગની અંદર સુતજી હવે પ્રત્યેક માનવનો પરમ ધર્મ છે એ બતાવતા કે છે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિર્યદોક્ષજે અહેતુકીય પ્રત્યહતા
અયાત્મા સંપ્રસિદ્ધતી. પ્રત્યેક માનવનો પરમ ધર્મ છે કે પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરવી. ઘણાને ભક્તિ શું છે એ ખબર નથી. ઘણા સત્સંગમાં જવાનું કહો તો અમારો ધર્મ નથી, અમે ન જઈએ, અમારે ન અવાય. પણ ન આવવાનું કારણ શું? ભગવાનની ભક્તિ કરી તો પ્રત્યેક માનવનો પરમ ધર્મ છે. અને એમાં પણ કહે છે કે બે વિશેષણો બતાવતા કે છે અહેતુકી અપ્રતિહતા અયાત્મા સંપ્રસિદ્ધતી, કે જે પરબ્રહ્મ પરમાત્માની કોઈ પણ ફળની ઈચ્છા વગર અને અપ્રતિતા વિઘ્ન રહિત કે જે ભક્તિ કરે છે તો બધાના હૃદયને રહેલા પરમાત્મા આત્મા રૂપે જલ્દી પ્રસન્ન થઈ શકે છે. અને એને માટે હંમેશા પ્રત્યેક માનવનો ધર્મ છે પરમાત્માની ભક્તિ કરવી. અને સંતોએ પણ કહ્યું છે કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કીર તારનું રે. કાયા છે ત્યાં સુધી પ્રસવ થતા પહેલા ભય કીધું, માતાના સ્તનમાં રચી દીધું, કારજ સીધું એને તારા આહારનું રે. કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કીર તારનું રે. કાયા છે ત્યાં સુધી, જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે, ચેતન તત્વ છે, ત્યાં સુધી પરમાત્માનું સ્મરણ, પરમાત્માની ભક્તિ કરતી રહેવી જોઈએ. એમાં કોઈ પણ ફળની ઈચ્છા વગર, અને ફળની ઈચ્છાથી કરવાથી તો એ ભક્તિ કહેવાતી નથી, એ તો વણિક વ્યાપાર કહેવામાં આવે છે. અને આગળ આપણે સપ્તમ સ્કંદની અંદર એ પ્રહલાદજીના ચરિત્ર વખતે આપણે શ્રવણ કરીશું. કેમ કે પ્રહલાદજીએ પરમાત્માની ભક્તિ કરી અને પરમાત્મા પ્રસન્ન થયા. અને પ્રહલાદજીને કહે છે તમારે જે માગવું હોય એ માગો. બોલો, આપણી પર પરમાત્મા પ્રસન્ન થાય ને આપણે માગવાનું કે શું માગીએ? નક્કી કરો, આપણે શું માગીએ? આપણને માગતા પણ આવડતું નથી. કે આવડે છે? શું માગશું? હાસું કહો. જો વિવેક હોય તો માગતા આવડે, અને વિવેક ન હોય તો? પ્રહલાદજી તો એમ કહે છે કે હે ભગવાન, હું એ ભક્તિ કરું ને તમે મને એના બદલે એમાં આપો, એ તો વણિક વ્યાપાર છે. દુકાનદારની પાસે તમે જાઓ, 5 રૂપિયા આપો એટલે તમને 5 રૂપિયાનો માલ માગો એટલે તમને 10 રૂપિયાનો આપે. આપે ને? આપે ને? હા પાડે. જો 5 રૂપિયા આપો, 5 રૂપિયાનો જ માલ આપે, 10 રૂપિયાનો ન આપે. મામો કોતોય ન આપે. જેટલો તમે રૂપિયા આપો એટલો જ તમને માલ આપે. એમ પ્રહલાદજી કહે છે હું ભગવાનની ભક્તિ હે ભગવાન કરું અને તમે માગવાનું કહો હું માગું તો એ તો વ્યાપાર વૃત્તિ થઈ, એ કે ભક્તિ કહેવાતી નથી. હું તો તમારો એ અકિંચન ભક્ત છું. હું કોઈ પણ માગવાનો નથી, મારે માગવું નથી. છતાં પણ જો તમારો આગ્રહ હોય તો એ પ્રહલાદજી તો ભગવાનની પાસે માગે છે. શું માગે છે? કામાનામૃત સંરોહમ ભવતસ્તુ વૃણેવરમ. હે ભગવાન, તમે માગવાનું કહેતા હોય તમારે આપવું જ હોય તો એવું આપો, મને માગવાની ઈચ્છા જ ન થાય. શું માગવાનું? કેમ કે આપણને માગતા પણ આવડતું નથી. બોલો, નિત્ય માગીશું કે અનિત્ય માગીશું? પછી જળ માગીશું કે ચેતન માગીશું? દુઃખ માગીશું કે સુખ માગીશું? શું માગીશું? કેમ કે આપણને માગતા પણ આવડતું નથી. વિવેક હોય તો માગતા આવડે. એક વખત ભગવાન શંકરને ભવાની પાર્વતી માતા કહે છે કે હે ભોળાનાથ,
તમે તો દેવોના દેવ છો ને તમે આપણા સંતાનો બધાય આપણા દુઃખી છે તો તમે આપતા કેમ નથી? આ સંતાનો બધા આપણા છે. આપણે તો જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર, જગતના માતા પિતા ભગવાન શંકર અને પાર્વતી માતા છે. તો આપણા બાળકો બધા દુઃખી છે તો તમે એને આપો. ત્યારે ભગવાન શંકર કે હે દેવી, હું આપું છું પણ અભાગ્યા લેતા નથી, કરું શું? ભગવાન માતાજી કહે છે કે જ્યારે કહીએ ત્યારે બાનાત બતાવો છો, અભાગ્યા લેતા નથી, અભાગ્યા લેતા નથી, આપો તો લે ને બિચારા કે. એટલે આકાશ માર્ગે વિમાનમાં જતા હતા, ભગવાન શંકરે વિમાન નીચે ઉતાર્યું. પાર્વતી માતાને કહે બોલો તમે કોઈ એમ કરું તો કે હા મેં જો ભલું ઘર છે ને એમાં જેટલા જણા હોય એ બધાને એક એક વરદાન આપો. કેવા અભાગ્યા લેતા નથી? એટલે ભગવાન શંકરે સાધુનું રૂપ ધારણ કરી અને પાર્વતી માતા જોવા બેઠા કે હવે શું થાય છે જોવું. એટલે ભગવાન શંકર અંદર ઘરમાં દરવાજામાં જઈને ભિક્ષાન દેહી કરીને ઊભા રહ્યા. અને ભગવાન શંકરને જોઈ અને જુવાન છોકરો ઘરમાં હતો, રસોડામાં જઈ જે શાક ને રોટલું હતું બનાવેલું એ ભગવાનના થાળમાં આવીને પાત્રમાં નાખ્યું. ભગવાન શંકર કે તથાસ્તુ, તમે બાળકો કેટલા ઘરની અંદર, હે બાળક તમે કેટલા જણા છો? જેટલા જણા હોય બધાને એક એક વરદાન આપું છું, તમે જે માગો એ માગો. ભગવાન શંકરે કહ્યું. એટલે છોકરાએ વિચાર કર્યો કે ભગવાન શંકર બધાને એક એક વરદાન આપે છે તો પહેલાં મારી માતાને પૂછી જોવું કે એમને શું માગવું છે. માતાજીને પૂછ્યું. એની માતા ધારે બેઠા હતા, ઓસરીની ધારે. માતાજી કે તમારે કહે છે ભગવાન શંકર આપણી પર પ્રસન્ન છે, દેવોના દેવ મહાદેવ છે અને આપણી પર પ્રસન્ન છે, તમારે જે માગવું હોય તમારા વરદાનમાં માગો. તો એની માતા કે હે ભગવાન શંકર, મને માગવાનું કહેતા ને વરદાન આપતા જ મને 16 વર્ષની સુંદરી બનાવી દો. ભગવાન કે તથાસ્તુ. તથા ઓલા 60 વર્ષના ડોશી માતા એ 16 વર્ષની સુંદરી બની ગયા. ત્યાં તો રાજકુમાર કોઈ ઘોડે ચડીને અહીંથી નીકળ્યો કે આ યુવતી તો આપણા સિંહાસન ઉપર રાજની ગાદી ઉપર શોભા દે એવી છે. એટલે ઘોડા ઉપરથી નીચે ઉતરીને સુંદરીને કે હાલ મારી હારે બેસી જા ઘોડા પર. હવે રે એ છોકરાના બાપાએ તો ના પાડી, પણ તો એ યુવતી તો રાજકુમારની હારે ઘોડા પર ઓલું મૂકવાનું હોય ને એનું પગું મૂકીને ફલાંગ મારીને એ ચડી ગઈ. અને રાજકુમાર ફલાંગ મારીને ચડી ગયો અને ઘોડો દોડાવી મૂક્યો. છોકરાએ જોયું એટલે છોકરાએ એના બાપાને કહ્યું હે બાપા, તમારે જે માગવું હોય એ માગો તમારા વરદાનમાં, ભગવાન શંકર તમને વરદાન આપે છે. તો એના બાપા કહે હે ભગવાન શંકર, મને ભગવાન વરદાન આપતા હોય માગો ને કહેતા હોય તો એ સુંદરીમાંથી વાંદરી બની જાય. ભગવાન કે તથાસ્તુ. બોલો જુવાન રાજકુમાર કહે છે આ તો કોઈ માયાવી લાગે છે. હમણાં 60 વર્ષની ડોશી બુઢી હતી, ડોશીમાં આજે યુવતી બની ગઈ હોળવાની, આમાં વાંદરી થઈ ગઈ. એટલે દોડતા ઘોડાએ ધક્કો મારીને એ ઘોડો દોડાવી મૂક્યો. ઘોડા પછી નીચે નાખી દીધી વાંદરીને. વાંદરી શું કરે, એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદવા લાગી જાય. હવે છોકરાએ જોયું કે મારી મા તો એ વાંદરી થઈ ગઈ. એટલે ભગવાન શંકરને કે હે ભગવાન, મને વરદાન આપતા ને માગવાનું કહેતા હોય તો મારી માતા હતા ને એવા થઈ જાય. ભગવાન કે તથાસ્તુ. અને ડોશીમાં વાંદરીમાં શું થઈ ગયા, ડોશીમાં થઈ ગયા અને હાથનો દંડીકો લઈ ઠસ્યું કરી આવીને પાછા વાંચીને ધારે બેસી ગયા. ભગવાન શંકર તો નીકળી ગયા. સરસ પાર્વતી માતાને કહ્યું જોયું શું મળ્યું? હવે હું તમને પૂછું છું. ભગવાન શંકર પાર્વતી માતાને પૂછે છે, હું તમને પૂછું છું. ભગવાન શંકરે પસંદ થઈને ત્રણેયને એક એક વરદાન આપ્યા. વરદાનમાં મળ્યું શું? બોલો શું મળ્યું? જેવા પહેલા ધોયેલા મૂળા જેવા હતા ને એવા નવા રહ્યા. તો આ તો માગતા આવડવું જોઈએ. ભગવાન જો એ દેવા બેઠા હોય તો માગતા વિવેક હોય તો માગતા આવડે. આપણે બોલો ભક્તિ કરીએ, દાન પુણ્ય કરીએ, તપસ્યા કરીએ, ભૂખ્યા લઈએ, ઉપવાસ કરીએ, બધું કરીએ અને પછી ભગવાન રાજી થાય શું માગીએ? હા શું કહેજો, શું માગીએ? છે નક્કી શું માગશું બોલો? પુત્રમ દેહી, ધનમ દેહી, ભાર્યામ દેહી, ગૃહમ દેહી. એ અમર છે કે મરવા વાળું? શું માગશો? મરવાળું માગશો કે અમર માગશો?
કેમ કે આપણને વિવેક નથી, માગતા પણ ના આવડે. એને માટે ભગવાનની કોઈ પણ ફળની ઈચ્છા વગર ભક્તિ કરવી એ પ્રત્યેક માનવનો પરમ ધર્મ છે. ભગવાન આપે કે ન આપે એ કોઈ પણ મનની અંદર કામના ન થવી જોઈએ. મારો ધર્મ છે, મારી ફરજ છે કે મારે પરમાત્માની ભક્તિ કરવી. અને કદાચ કોઈ એમ કે માગવા માટે ન કરી, શું આમ કરી, તો યાદ રાખજો 84 લાખ જન્મનું ઋણ પ્રત્યેક મનુષ્યની ઉપર છે. રેણા ઋણ 84 તણું ને તેનું વ્યાજ વધે છે ઘણું. 84 લાખ જન્મનું ઋણ એ આપણી ઉપર છે. એ ઋણમાંથી મુક્ત થવાને માટે પરમાત્માની ભક્તિ કરવાની. કોઈ ફળની ઈચ્છા એ નહીં. અને ફળ મળે તો એ અલ્પ મળે. જ્યારે ભગવાન ધારે તો નિષ્કામ ભાવે કર્મ કરવાથી અને ફળ અધિક મળી શકે, પૂરું મળી શકે. પણ આપણને માગતા પણ આવડતું નથી. એટલે પ્રત્યેક માનવનો ધર્મ છે કે ફળની ઈચ્છા વગર, કેમ કે ભગવાને પણ ગીતાના બીજા અધ્યાયની અંદર કહ્યું છે, કર્મણી વાદી કારસ્તે મા ફલેસુ કદાચન. હે અર્જુન, તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. તું કર્મ કર, ફળ દેવું ન દેવું એ તો મારા હાથમાં છે. તો બીજું વિશેષણ અપ્રતિહતા. પ્રતિહતા એટલે વિઘ્ન, અપ્રતિ એટલે વિઘ્ન રહિત. આપણે ભક્તિ કરીએ છીએ પણ ક્યારે? સમય મળે તો, નવરાશ મળશે તો. અચ્છા, ભોજન કરીએ છીએ તો કે ના કરો છો, બોલો ભોજન કરો છો ક્યારે? જ્ઞાન કહે ને કે ભજન કરો છો તો કે ભગવાન કરાવશે તારે ભજન કરશું, કે હજી જ નથી કરતા કે છે. ભગવાન કરાવે તો કરશું. અચ્છા, ભોજન કરો છો તો કે તો તમે એને બેસી જાય છે, એ વખતે કહેવું પડે ને ભગવાન કરાવશે તો ભોજન કરશું. જીવો જ્યાં સ્વાર્થ હોય ત્યાં તો કહે છે કે તૈયાર થઈ જાય, પણ જ્યાં સુધી સ્વાર્થ વૃત્તિ છે ત્યાં સુધી કલ્યાણ થઈ શકતું નથી. એને માટે સતત નિરંતર અપ્રતિહતા એટલે ગંગા પ્રવાહવત, કે જેમ ગંગાનો પ્રવાહ અખંડ નિરંતર સમુદ્રને મળ્યા કરે છે એ રીતે હાલતા ચાલતા બેઠતા ઉડતા પરમાત્માની ભક્તિ કરતી રહેવી જોઈએ. તો જલ્દી પરમાત્મા પ્રસન્ન થઈ શકે છે. અને એ પરમાત્માને માટે એટલે પ્રત્યેક માનવનો ધર્મ છે, અને ધર્મનું એ પાલન કરવું એ પ્રત્યેક માનવનો ધર્મ છે. તો ધર્મ શેને માટે કરવાનો? બોલો, ધર્મનું પાલન શેના માટે કરવાનું? એટલે ઘણા એમ કહે છે ધર્મ કરીએ તો આપણને કહેશે કે રૂપિયા પૈસા મળે ને, તો રૂપિયા પૈસા માટે નહીં. ધર્મ છે અપવર્ગસ્ય નાર્થો અર્થાય ઉપકલ્પ્યતે નાર્થસ્ય ધર્મિકાંતસ્ય કામો લાભાય સ્મૃત કામસ્ય નેન્દ્રિય પ્રીતિ લાભો જીવિત યાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યહત્યત કર્મભિ. બે શ્લોકની અંદર એક ક્રમ બતાવે છે કે ધર્મનું પાલન કરવું શેના માટે? તો અપવર્ગ એટલે મોક્ષને માટે કરવું. ધર્મનું પાલન શેના માટે કરવાનું? મોક્ષને માટે. અને મોક્ષ કોઈ કાળો ધળો ન સમજશો, પણ યાદ રાખજો. ઘણા કે અમારે મોક્ષ જોતો જ નથી, પણ મોક્ષનો અર્થ શું કરીએ છીએ આપણે? દુઃખમાંથી છૂટવું અને પરમ સુખની અંદર સ્થિર થવું, એનું નામ છે મોક્ષ. અને એ જ્યાં સુધી દેહથી છૂટાય નહીં અને આત્મામાં સ્થિર થાય નહીં ત્યાં સુધી એ મુક્ત થઈ શકાતું નથી. એને માટે ધર્મનું પાલન એ અપવર્ગ મોક્ષને માટે છે. ધર્મનું પાલન અર્થની પ્રાપ્તિને માટે નથી. તો અર્થની પ્રાપ્તિ પણ શેને માટે છે? તો નાર્થાય ધર્મે એકાંતસ્ય. ધર્મનું પાલન કરવાનું એ અર્થની પ્રાપ્તિ શેને માટે? એ ધર્મનું પાલન કરવાને માટે. જો આપણી પાસે અર્થ હશે, રૂપિયા પૈસા હશે, તો માતા પિતાની સેવા કરી શકીશું, બાળકોને સારા સંસ્કાર આપી શકીશું. તો એ ધર્મનું પાલન કરવાને માટે અર્થની પ્રાપ્તિ છે. અને નહીં કે કામો લાભાય હિ સ્મૃતિ. કેવલ ધન અર્થ એ પોતાના મનની કામના પૂરી કરવાને માટે ભોગોને માટે નથી.
અને ભોગો પણ કામસ્ય નેન્દ્રિય પ્રીતિ, ભોગો પણ કે જે મનની અંદર કામના છે એ ઇન્દ્રિયની તૃપ્તિને માટે નહીં, કેમ કે પોતાનું પરંપરા પાસે પુત્રને ઘેરે પુત્ર થાય એ પરંપરા ચાલે, એ પુત્ર પ્રાપ્તિને માટે એ ઈચ્છાઓ છે. અને નહીં કે એ ઇન્દ્રિયની તૃપ્તિને માટે, ભોગો વિલાસને માટે છે, કેમ કે લાભો જીવે તયાવતા, અને ઇન્દ્રિયની તૃપ્તિને પણ એ જે લાભ છે પ્રીતિ એ શેને માટે છે કે જીવે ત્યાં સુધી એ પોતાની ઇન્દ્રિયોને સંયમ રાખી અને જીવવું શા માટે? જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો એ છે કર્મભિ. જીવવું શા માટે? ઘણાને પૂછો તો ખાવા માટે. ખાવું શા માટે? તો જીવવા માટે. જીવવું શા માટે? ખાવા માટે. અને ખાવું શા માટે? જીવવા માટે. યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર વશિષ્ઠ મુનિએ ભગવાન રામચંદ્રજીને પણ બતાવતા કહ્યું છે, અત્ર આહારાર્થમ કર્મ કુર્યાદ નિંદ્યમ કુર્યાદ આહારમ પ્રાણસંધારણાર્થમ પ્રાણાસંધાર્યામ તત્વ જિજ્ઞાસનાર્થમ તત્વમ જિજ્ઞાસમ એન ભૂયોનું દુઃખ. ધ્યાનથી સાંભળજો. જે અહીંયા જે સુતજી સોનક ઋષિઓને બતાવે છે એ જ વાતને યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર વશિષ્ઠ મુનિ ભગવાન રામચંદ્રજીને કહે છે. બોલો, આપણે ભોજન શા માટે કરવું? અત્ર આહારાર્થમ કર્મ કુર્યાદ નિંદ્યમ. ભોજનની જરૂર છે, પણ કેવું ભોજન? અનિંદનીય કર્મ કરી અને ભોજનની જરૂર છે. નિંદનીય કર્મ કરી અને ભોજન કરવાની જરૂર નથી, કેમ કે ખોટા કર્મ કરી અને એ કર્મ દ્વારા પૈસા ભેગા કરી અને ભોજન કરવું એ ભોજન કરવાની જરૂર નથી. ભોજનની જરૂર છે, પણ અનિંદનીય કર્મ કરી અને ભોજન કરવું. હા, ભોજન શા માટે કરવું? તો આપણે તો બે વસ્તુ જાણીએ છીએ. જીવવા માટે, પ્રાણને ટકાવવા માટે ભોજન કરવું, અને પ્રાણ શા માટે ટકાવવા? તો ભોજન કરવા માટે જીવવું. જીવવા માટે કર્મ, ભોજન કરવું, ભોજન માટે જીવવું. તો એ બે પગથિયા છે. હવે આગળ ત્રીજું પગથિયું છે, કેમ કે વશિષ્ઠ મુનિ કહે છે પ્રાણાસંધાર્યામ તત્વ જિજ્ઞાસનાર્થમ. જીવવા માટે આપણે ખાવાનું, ખાવા માટે જીવવાનું, અહીંયા લઈએ તો આપણે બધા જાણીએ છીએ. પણ જીવવું શા માટે? તો કે પ્રાણાસંધાર્યામ તત્વ જિજ્ઞાસનાર્થમ, કે જીવવું શા માટે? કે તત્વને જાણવાને માટે જીવવું. જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને તત્વને જાણવાને માટે વારવાર અર્જુનને કહ્યું છે, કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા વેદોનું સાર છે અને પરમાત્માની વાણી છે. પણ ઘણા કહે છે અમે તો એ કૃષ્ણને માનતા જ નથી ને. એ જ મોટામાં મોટું પાપ. જે ભગવદ્ ગીતા પરમાત્માએ 700 શ્લોક બતાવ્યા અને એમાં એક પણ પોતાને જગતના જીવોના કલ્યાણને માટે છે. કોઈ સ્વાર્થ નથી, કોઈ મોહ નથી, છતાં પણ કહે છે અમે એ ભગવદ્ ગીતા કહેવાવાળા કૃષ્ણને માનતા નથી. ક્યાંથી કલ્યાણ થઈ શકે? કલ્યાણ થશે તો ક્યારે થશે? તો ભગવાને ગીતાની અંદર વારવાર તત્વથી જાણવાને માટે કહ્યું છે. મનના પ્રપંચ મૂકજે અને કરજે તત્વ વિચાર, રત્ન પદાર્થ જન્મ છે તીન મળે વારંવાર. એ તત્વનો વિચાર કરવો. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને 7મા અધ્યાયની અંદર કહ્યું કે મનુષ્યાનામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિત મામ વિતિ તત્વતઃ. હે અર્જુન, તત્વથી મને બધા જાણી શકતા નથી, અને ભક્તિ કરવી હોય તો એ તત્વને જાણવાને માટે ભગવાનની ભક્તિ કરવાની. 11મા અધ્યાયની અંદર પરમાત્માએ કહ્યું ભક્ત્યાત્મનિયાસક્ય અહમ એવં વિદોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન
પ્રવિષ્ટુમ ચ પરંતપ. કે હે અર્જુન, ભક્તિના માધ્યમથી મને તત્વથી જાણી શકે છે, મને તત્વથી જોઈ શકે છે, અને મને તત્વથી મારી અંદર મળી શકે છે, મારા રૂપ થઈ શકે છે. એ વાતને ફરીને પાછા ભગવાને 18મા અધ્યાયની અંદર કહ્યું, ભક્ત્યા મામ અભિજાનાતિ યાવત યશ્ચાત્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. કે હે અર્જુન, ભક્તિના માધ્યમથી મને તત્વથી જાણી અને મારા રૂપ થઈ શકે છે. તો તત્વથી પરમાત્માને જાણવા તો જીવવું શા માટે? કે તત્વને જાણવાને માટે. હવે તત્વને શા માટે જાણવું એ મોટામાં મોટો પ્રશ્ન છે. તત્વને શા માટે જાણવું? તો એને માટે તત્વમ જિજ્ઞાસમ એન ભૂયો ન દુઃખમ. વશિષ્ઠ મુનિ ભગવાન રામચંદ્રને કહે છે, તત્વને જાણવાથી ફરીને એ જન્મમરના ચક્કરની અંદર પડવું પડતું નથી, ફરી સંસારમાં આવવું પડતું નથી, માતાના ઉદરની અંદર ઉના માટે લટકવું પડતું નથી. એટલે જે મનુષ્ય જન્મ મળ્યો છે એમાં જો એ તત્વને જાણી લે તો ફરી એની માતાના ઉદરમાં આવવું પડે નહીં. નહીં તો ભગવાનની ભક્તિ કરવાવાળા ભગવાનની ભક્તિ પાસે માગે છે, શું માગે છે? હરિના જણ તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. નિત્ય ભક્તિ નિત્ય દર્શન નિરખવા નંદ કુમારા. અમને જન્મ આપજો. તો જન્મ લેવાના માટે જવું ક્યાં પડે એ નક્કી કરો. ક્યાં જવું પડે? જન્મવું ક્યાં જવું પડે? માતાના ઉદરની અંદર. માતાના ઉદરની અંદર સુવિધા શું છે? બોલો, નક્કી કરો. માતાના ઉદરમાં સુવિધા શું છે? એ કેમ રહેવું પડે? 10 મહિના માના ઉદરમાં ઊંદે માથે ઝૂલ્યોજી, જઠર અગ્નિની જ્વાળે દાજો, એ દાડા કેમ ભૂલ્યોજી. આળા ચર્મ તણા પટમાઈ, 8 પોર અકળાતોજી, રાત દિવસ મળ ભીતર રેતો, મળનો રસ તો ખાતોજી. ખાટું ખારું માતા ખાતી, તેની થાતી પીડાજી. કરમ કોમળ જાણી કવુ કરડતા, કરમિયાને વળી કીડાજી. ગર્ભ તણા દુઃખ મેં ઘેરાણો, ત્રાહી ત્રાહી તું કરતોજી. કોલ દઈને મારે આવ્યો, ત્રાસ એ નથી ધરતો ત્રી. બોલો, માતાના ઉદરમાં સુવિધા કઈ? કેમ રહેવું પડે? એક વખત જો માતાના ઉદરમાં ગયા પછી એ વિચાર કરે તો ફરીને માતાના ઉદરમાં જવાની ઈચ્છા ન થાય. અને એમાં પાસ કહે છે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. જે જન્મ મળ્યો એમાં એ કાઢી લો, એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. વારવાર જન્મવાનું, વારવાર માતાના ઉદરની અંદર ઉનામાંથી લટકવાનું. આનો પાર ક્યારે આવે? તો જન્મ મરણ અવતાર બહુ અવતર્યો રે, તારો ન આવ્યો પંથનો પાર, ફેરા બહુ ફર્યો રે. તારો જન્મારો વૃથા જાય, જીવય બાગી રે. તારું આયુષ ઓછો થાય, જોને જાગીને. જાગીને જોવો તો ખબર પડે. અને જાગવું એટલે જાગૃતિ કોવા સદ સદ વિવેકી. જેને સત સતનો વિવેક છે એ જાગેલા છે, અને સત સતનો વિવેક નથી એ જાગવા છતાં પણ એ ઊંઘમાં છે. એને માટે હંમેશા કહે છે કે તત્વને જાણવાથી
જીવ જન્મ મરણના ચક્કરથી મુક્ત થઈને પરમાત્માના પદને પ્રાપ્ત થઈ શકે છે. અને એને માટે એ તત્વને જાણવાના માટે સદ્ધાનસ્ય મુનયો જ્ઞાન વૈરાગ્ય યુક્તયા પશ્યંતી આત્મની ચાત્માન ભક્ત્યા સ્તુત ગૃહિતયા. અને એને માટે જ મહાપુરુષો કહે છે હૃદયની અંદર શ્રદ્ધા દ્વારા અને જ્ઞાન વૈરાગ્ય યુક્ત થઈ અને પોતાના જ આત્માને પોતાના જ હૃદયની અંદર પરમાત્મા રૂપે સાક્ષાત્કાર કરી શકે છે. કેમ કે આત્મા એ જ પરમાત્મા છે અને એ પરમાત્મા જ એ આત્મા રૂપે તમારા હૃદયની અંદર બિરાજમાન છે. પણ એ જલ્દી કહે છે કે એ જ્ઞાન ન થઈ શકે, કેમ કે જ્યાં સુધી અંતકણ શુદ્ધ નથી ત્યાં સુધી એ જ્ઞાન થઈ શકતું નથી. તો એને માટે કહે છે પહેલાં તો શુશ્રુષો સદ્ધાનસ્ય વાસુદેવ કથારુચિ સ્યાત મહત સેવયા વિપ્રા પુણ્ય તીર્થની સેવનાથ. પહેલાં તો એ પુણ્ય તીર્થની અંદર જઈને એનું સેવન કરે, વાસ કરે. 12 મહિનામાં અઠવાડિયું જાય, 12 મહિનામાં 15 દી જાય, 12 મહિનામાં મહિનો જાય, તો ધીરે ધીરે ઘરનો મોહ છૂટે. તો ધીરે ધીરે ત્યાં તીર્થસ્થળની રહે અને સેવા દ્વારા અંતકરણ શુદ્ધ થાય અને સેવા કરવાથી શ્રવણ કરવાની ભાવના થાય. ભાવના થાય તો શ્રદ્ધા વધે અને શ્રદ્ધા વધે તો ભગવાનની કથા સાંભળવાની રુચિ થઈ શકે. અને રુચિ થાય તો એ જ્ઞાન થાય અને જ્ઞાન થાય તો એ મુક્ત થઈ શકે. કેમ કે જ્યાં સુધી હૃદયની અંદર વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષેંતે ચાસ્ય કર્માણી દિષ્ટ એવા આત્મની ઈશ્વરે. જ્યાં સુધી પોતાના હૃદયની અંદર રહેલી ગ્રંથિઓ તૂટે નહીં, સંશયો છેદાય નહીં અને કર્મ મળીને ભસ્મ ન થાય ત્યાં સુધી પોતાના હૃદયની અંદર આત્માના સાક્ષાત્કાર થઈ શકતા નથી. અને એ જ પરમાત્મા જે છે એ આ પૃથ્વી ઉપર અનેક રૂપે લીલાવતારો અનુરતો દેવતિર્યક નિરાદિશો. એ જ પરમાત્મા કહે છે કે મનુષ્ય રૂપમાં દેવ યોનિમાં અને પશુ યોગનીમાં એ અવતાર ધારણ કરી અને પૃથ્વી પર એ 24 અવતાર ધારણ કરે છે. કેટલા અવતાર? 24 અવતાર. અહીંયા 24 અવતાર બતાવ્યા છે અને એ પરમાત્મા શબ્દની અંદર જ એ 24નો અંક પૂરો થાય છે. પરમાત્મા શબ્દ જો તમે બોલો ને એમાં અંક ગણો તો એ 24નો અંક પૂરો થાય. પરમાત્માનો પ એટલે કેટલા થયા? 5. રના કેટલા થયા? 2. અને માના કેટલા થયા? 4 અને 4.5. પછી જે ત અડધો છે એના 8 અને છેલ્લે પાછા કેટલા? 4.5. આ 24 અંક થાય. મને એટલું બધું ગણિત નથી આવડતું, તમે ગણી લીધા એટલે બહુ સારું કર્યું. આ 24 અવતાર. હવે 24 અવતારો અહીંયા આપણે ગણાવવામાં આવે છે ને આપણે ભાગવતમાં સમય અનુસાર એ શ્રવણ કરીશું. 10 અવતાર માનો તોય તે અને 24 અવતાર માનો તોય તે. આ શાસ્ત્રની અંદર 24 અવતાર બતાવ્યા છે. શાસ્ત્ર સંમત છે. હું તમે કહી એ સંમત નથી, યાદ રાખજો. આપણે પોતે માની લીધા તો એ આપણા શાસ્ત્રો એ માન્ય રાખતા નથી. અહીંયા શાસ્ત્રમાં એ 24 અવતાર ગણાવે છે અને એ 24 અવતારો પૃથ્વી પર ભગવાન અવારનવાર કહે છે કે આ પૃથ્વીનો ભાર હલકો કરવા માટે અવારનવાર આવે છે. તો એ પરમાત્મા હવે આગળ વ્યાસમુનિ પોતાના આશ્રમની અંદર બિરાજમાન છે અને સોનક ઋષિઓ સુતજીને પૂછે છે કે વ્યાસમુનિએ જે ભાગવત સંહિતા બનાવી કસ્મિની યુગે પ્રવૃત્તિ એમ થાને વાક્ય હેતુના, કયા યુગની અંદર કોની પ્રેરણાથી અને કયા કારણથી કૃત સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ. ભાગવત સંહિતા વ્યાસમુનિએ કઈ રીતે બનાવી, કોના પ્રેરણાથી, કોના કહેવાથી અને કયા કારણથી. અને એ પોતાના તસ્ય પુત્રો મહાયોગી સમધિક નિર્વિકલ્પર કહ એકાંતમતી ઊંડો નિદ્રો ગૂઢો મૂઢ એવી હતી. અને એ પોતાના પુત્ર સુખદેવ મુનિને ભણાવી. તો મનમાં થાય કે સુખદેવ મુનિ તો જન્મતાની સાથે નીકળી ગયા હતા, ક્યારે ભણાવી? પણ વ્યાસ મુનિને પોતાના પુત્રને પ્રાપ્ત કરવાને માટે
પોતાના એ ગુરુકુળની અંદર જે બાળકો ભણતા બ્રહ્મચારીઓ, એ બ્રહ્મચારીઓને એ ભાગવત સંહિતા ભણાવી અને એ ભાગવત સંહિતા પોતાના શિષ્યોને ભણાવીને કહ્યું કે જાઓ તમે એના શ્લોકો જે છે એ તમે ચારે દિશામાં બધા જાઓ અને શ્લોકો બોલો અને જે કોઈ પૂછવા આવે એને તમે મારી પાસે લઈને આવો. આ બધા જ બ્રહ્મચારી બટુઓ ગયા ચારે દિશામાં અને શ્લોકો બોલવા લાગ્યા. એમાં જે દિશાની અંદર સુખદેવ મુનિ ગુફાની અંદર બિરાજમાન હતા, ધ્યાનમાં સમાધિમાં બેઠા હતા, ત્યાં એક બ્રહ્મચારી બટુ એ શ્લોકો બોલવા લાગ્યો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપ્યાયદપ્ય સાધ્વી લેભે ગતિધ્યાતૃચતામ તતોન્યમ કં વા દયાલુમ શરણમ વ્રજેમ. એવા દયાળુને શરણે કોણ ન જાય? આવા સુંદર શ્લોકો. અહો બકીયમ સ્તનકાલકૂટમ. બકી એટલે એ પૂતના પોતાના સ્તન પર હળા ઝેર ચોપડી અને ભગવાન કૃષ્ણને બચપણ અવસ્થાની અંદર મારવાને માટે આવી અને પોતાનો સ્તન એ પૂતનાએ ભગવાન કૃષ્ણને પોતાની મેળાએ મોઢામાં પકડાયો તો ભગવાને એ સ્તન પકડી અને એનું એ દૂધ પીવા લાગ્યા. દૂધની સાથે સાથે એના પ્રાણ પણ એ ભગવાન પી ગયા અને એ પૂતનાને કહેશે કે માતાની સમાન સદગતિ પ્રદાન કરી. આનાથી દયાળુ બીજા કોણ હોય છે જગતમાં? એવો મૂળ વ્યક્તિ છે જે પાપી છે, આવા એ દયાળુ પરમાત્માના શરણે જઈ શકે નહીં. કમસે કમ પરમાત્મા પણ થવાને માટે પુરુષાર્થ કરવો, કેમ કે પરમાત્મા પરમ દયાળુ છે. આપણે એની જગ્યાએ જો આપણે હોય, બોલો તમને એક લાફો કોઈ મારે એટલે તમને ગાલ બીજો ધરો, બીજા ગાલ ઉપર મારો કે બે મારી, એમ એમ કહો તમે, બરોબર ને? શું કહો તમે? તમને એક લાફો મારે તો તમે એને શું કરો? બીજો મારવાનું કહો. હા, મને લાગતું નથી એવું કે બીજો મારવાનું કહીએ. એવા બધા આમાં બે સડાઈ દે કોને? જ્યારે ભગવાનની પૂતના મારવા આવી અને ભગવાને માતાની સમાન સદગતિ પ્રદાન કરી. આનાથી દયાળુ જગતમાં બીજું કોણ છે? આવા શ્લોકો એ બોલતો તો એમાં ભગવાન કૃષ્ણ એ સુખદેવ મુનિના મુખા એ કાનમાં શબ્દ પડ્યો. એકદમ સમાધિ છોડી ઊભા થઈ બહાર આવી અને કહે છે કઈ દિશામાંથી એ શબ્દ આવ્યો? એ શબ્દ દિશાની અંદર દોડવા લાગ્યા અને કહે છે કે આવો હજી બોલ, હજી બોલ. તને કેટલા આવડે? તો કે મને 18,000 શ્લોકો આવડે છે. તો કોને શીખવાડ્યા? મારા ગુરુજીએ. તો તારા ગુરુજી તને શીખવાડે તો મને શીખવાડે? તો કે હાલો. અને એ બ્રહ્મચારી બટુ સુખદેવ મુનિને એ વ્યાસ મુનિની પાસે લઈ ગયા. વ્યાસ મુનિને જોઈ અને સુખદેવ મુનિ કહે છે આ તો મારા પરમ પિતા છે, મારા જન્મના દાતા છે. ત્યાર પછી ભાગવત સંહિતા એ વ્યાસ મુનિએ પોતાના પુત્ર સુખદેવ મુનિને ભણાવી. જે વ્યાસ મુનિએ એક વેદના 4 ભાગ કર્યા એટલે 4 વેદો બનાવ્યા: ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને એ ચારેય પોતાના શિષ્યોને ભણાવી અને ઇતિહાસ 5મો પુરાણ કહેવાય છે, એ ઇતિહાસ મહાભારત, એ 5મો વેદ અને એ રોમહર્ષણીને બે ભણાવ્યો. અને એમ કરતાં કરતાં કહે છે કે જ્યારે એક દિવસ આસન ઉપર બિરાજમાન હતા ત્યારે નારદ મુનિ ફરતા ફરતા આવી નારદ મુનિનું સ્વાગત કર્યું, નારદનું પૂજન કર્યું, નારદ મુનિ ઊંચા આસન પર બિરાજમાન કર્યા. અને નારદ મુનિ કહે છે કે હે ઋષિ, તમે તો એ શોકમાં કેમ દેખાવ છો? તમારા મન ઉપર એ ચિંતા છે, તમારા શોકનું કારણ શું? ત્યારે વ્યાસ મુનિ કહે છે મને પણ સમજાતું નથી. ત્યારે વ્યાસ મુનિને સુખદેવ નારદ મુનિ કહે છે કે હે ઋષિ, તમે બધું બનાવ્યું, એક વેદના 4 ભાગ પડ્યા, 4 વેદો બનાવ્યા, 17 પુરાણ બનાવ્યા, ઇતિહાસ એ મહાભારત બનાવ્યું, પણ તમે પરમાત્માને માટે શું કર્યું? હવે નારદ મુનિ વ્યાસ મુનિને પૂછે છે
અને હું તમને પૂછું છું કે આપણે બધું કરીએ છીએ, પણ પોતાને માટે શું કરીએ છીએ? પરમાત્માને માટે શું કરીએ છીએ? બોલો. 24 કલાકમાં પરમાત્માને માટે કેટલું કરીએ છીએ? કેટલા કલાક? ઘણા સમજે છે કે અમે પરમાત્માને માટે કરશું તો અમે શું ખાઈએ કહેશે. પણ એ જ મોટા મોટી અજ્ઞાનતા છે અને એ જ જગતની અંદર મોટા મોટું આળસ છે. વિવેક ચૂડામણીની અંદર ભગવાન શંકરાચાર્યજીએ કહ્યું છે, સ્વાર્થે કિમ પ્રમાદ્યતે. જીવો પોતાના આત્માના કલ્યાણને માટે, ભગવાનની ભક્તિ કરવાને માટે પણ એ પ્રમાદ કરે છે, આળસ કરે છે. કે ભગવાનનું ભજન કરવાથી બોલો કોનું કલ્યાણ થાય? ભગવાનનું. ભગવાનની ભક્તિ કરવાથી કલ્યાણ કોનું થાય? ભગવાનનું કે પાડોશીનું? કોનું કલ્યાણ થાય? બોલો બેન. ભગવાનનું કલ્યાણ થાય તો પાડોશીનું તો કોનું? હવે પોતાનું કલ્યાણ થાય એમાં પણ આળસ કરવાની, પ્રમાદ કરવાનો. એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે, સ્વાર્થે કિમ પ્રમાદ્યતે. જીવો પોતાના સ્વાર્થમાં, આત્માના કલ્યાણને માટે ભગવાનની ભક્તિ કરવાથી પોતાનું કલ્યાણ થાય એમાં પણ જીવો આળસ, પ્રમાદ કરે છે. અને પ્રમાદ કરવો એ સનત સુજાતીએ દર્શનની અંદર કહ્યું, પ્રમાદો વે મૃત્યુ. પ્રમાદ એ માનવનો એ મૃત્યુ છે. મૃત્યુ એટલે સમજો ને, જે મળદું પડ્યું હોય, પુત્રનું હોય કે મિત્રનું હોય, અને તમે બેઠા હોય, પુત્ર થતો હોય, પુત્ર એક પાણીનો ગ્લાસ ભરી લાવે, એ મળદું ઊભું થાય, પુત્રનું શરીર ઊભું થઈને તમને પાણી આપે. મિત્રનું શરીર હોય તો પાણી આપે. આપે ને? આપે. તો મળદું જો કંઈ ન કરે એમાં આપણે ન કરીએ શું થયા? જો મળદું કંઈ કરે નહીં એમ આપણે પણ જો આપણા પોતાના આત્માના કલ્યાણ માટે ન કરીએ તો મળદાની સાથે સરખા પ્રમાદો એ મૃત્યુ. પ્રમાદ એ માનવનું મૃત્યુ સમાન છે. એને માટે નારદ મુનિ કહે છે કે હે વ્યાસ મુનિ, તમે બધું કર્યું પણ પરમાત્માને માટે શું કર્યું? એમ આપણે બધા પરિવારને માટે કરીએ, પત્નીને માટે કરીએ, પુત્રને માટે કરીએ, કુટુંબને માટે કરીએ, અને પોતાને માટે શું? જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો, સમજો સજનને શાણા રે જરા સરવાળો માંડજો. તો એને માટે નારદ મુનિ વ્યાસ મુનિને કહે છે, તમે પરમાત્માને માટે શું કર્યું? હે વ્યાસ મુનિ, હું પૂર્વજન્મની અંદર એક પેલા દાસી પુત્ર હતો. અહમ પુરાતીત ભવેદ અભવ મુનિર દાસ્યાસ્તુત કશ્ચાન વેદવાદિન. અને દાસીપુત્ર હતો. દાસીપુત્રની સાથે હું કે મારી માતાની સાથે જે વેદવાદિન બ્રહ્મજ્ઞાની પુરુષો ચાતુર્માસ કરવાને માટે અમારા નગરની અંદર આવ્યા. અને એ નગરની અંદર મારી માતાને એ કચરા પોતા કરવાને માટે, એ કપડાં ધોવાને માટે, વાસણ માંજવાને માટે એ રાખી. અને એ મારી માતાની સાથે હું જતો આંગળીએ તો મારી માતા કચરા પોતા કરતા, વાસણ સાફ કરતા, અને બ્રહ્મવાદી સંન્યાસી મહાત્માઓ સત્સંગ કરતા. તો હું એના સત્સંગમાં બેસતો, અને ધીરે ધીરે એનું ભોજન થાય. ભોજન થયા પછી એનું પતરાળા થાળીઓ એ મારી માતા સાફ કરતી, અને એ થાળીની અંદર જે એમનું ઉચ્છિષ્ટ લેપાનું મોદિતો દ્વિજે સક્રિસ્મ મુંજે તદ અપાસ કિલ્વિસહ. અને એ થાળીમાં આવેલું એ પડેલું અમે એને લઈ પ્રસાદ માની અને અમે ગ્રહણ કરતા. તો એનાથી મારું બધું પાપ નષ્ટ થઈ ગયું, મારું અંતકરણ શુદ્ધ થયું, અને મને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થઈ. છેવટે જ્યોત જતામાં ચાતુર્માસ પૂરું થયું અને સંતોએ જવા તૈયાર થયા.
તો મેં સંતોને કહ્યું મને પણ હારે લઈ જાઓ, મારે પણ હવે ભજન કરવું છે, સાધુ થઈ જવું છે. તો સંત મહાત્માએ કહ્યું કે તારા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો છે, તારી માતા એકલા છે, તો તારું એ બચપણ એ મોહને લઈને એ મોટું બચપણ ઉછેરે છે, તો તારી માતાનો આધાર તું છો, તો તારે હમણાં તે સાધુ થવાની જરૂર નથી. એટલે હું માની ગયો અને સાધુ મહાત્મા જતા રહ્યા. પણ મારા મનની અંદર એ મારી માતા વિઘ્ન કરવાવાળા છે એમ મને લાગ્યું. પણ જો મનની અંદર ભાવના હોય તો એ ભગવાન પણ કહેશે એ મનની અંદર ભાવના પૂરી કરે. તો મારી માતા એક દિવસ ગૌશાળાની અંદર ગાયો દેવા જઈ, એમાં કાળા સર્પની ઉપર અંધારામાં પગ મૂકવાથી મારા માતાને કાળીએ નાગ સર્પ નશ્યો અને મારી માતાનું મરણ થયું. એટલે હવે એક તરફ મને દુઃખ થયું અને બીજી તરફ મને આનંદ થયો. કેમ દુઃખ થયું? કે મારી માતા એ મરણને શરણ થઈ એટલે દુઃખ થયું, પણ મનની અંદર મનમાં આનંદ થયો કે મારા જે ભજન કર્મમાં વિઘ્ન હતું એ વિઘ્ન પરમાત્માએ દૂર કર્યું. જેમ નરસિંહ મહેતાએ કહ્યું કે ભલું થયું ભાંગી જંજાળ સુખે વસુ શ્રી ગોપાળ. અને અત્યારે 60 વર્ષે કોઈ ધર્મપત્ની મરી જાય તો 10 દિવસ હોગ નાખે, પછી 11 બાદ મારા જોગું તૂટલું ફૂટલું હાલશે, ગોતજો ને કંઈક કે લે. વિચાર કરો, હવે ભજન કરવાનો સમય થયો હતો કે હજી તૂટલું ફૂટલું હાલશે કે હશે, ગોતજો ને. તો નારદમાં અહીં કહે છે કે હું મારી માતાનો સ્વર્ગવાસ થયો એટલે બધી અંતિમ વિધિ કરી અને હવે મને કોઈ વિઘ્ન કરવાવાળું રહ્યું નહીં. એટલે હું ઘર છોડી અને એ જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં ધ્યાનમાં એક મોટું એ ઝાડ હતું, એ ઝાડના નીચે આસન વાળી અને જે મહાત્મા લોકો યોગમાં બેસતા એ રીતે મને શીખવાડ્યું. તો હું પ્રાણને સ્થિર કરીને યોગમાં બેસી ગયો અને મને પરમાત્માના સાક્ષાત્કાર થયા. ત્યાર પછી પરમાત્મા અદૃશ્ય થઈ ગયા. મેં આંખ ખોલી પણ મને પરમાત્માના દર્શન ન થયા. એટલે હું બહુ એ ચિંતામાં પડી ગયો, પણ મને દર્શન ન થયા. અને આકાશવાણી થઈ કે હે બાળક, હવે તને આ જન્મે મારા દર્શન નહીં થાય એટલે તું ચિંતા છોડી દે. એટલે મેં ચિંતા છોડી દીધી અને ત્યાર પછી હું જંગલમાં વિચરણ કરવા લાગ્યો. અચાનક જેમ તમે બેઠા બેઠા ક્યારેક ક્યારેક આમ મટકી આવી જાય ને, ડોલું આવી જાય, એમ બ્રહ્માજીને એ ડોલું આવી ગયું. એટલે એનું નામ છે ખંડ પ્રલય. એ ખંડ પ્રલય થયો એટલે બધું ધીરે ધીરે લીન થતું ગયું. એ બ્રહ્માજીમાં લીન થયું. બ્રહ્માજી હોતે એ પરમાત્મામાં લીન થઈ ગયા. એ ખંડ પ્રલય થયો. એટલે નારદ મુનિ પણ કહે છે કે દાસીપુત્ર રૂપે બધા લીન થઈ ગયા. અને ત્યાર પછી નારદ મુનિ કહે છે કે બ્રહ્માજી દ્વારા હું એ માનસ પુત્ર રૂપે એ જન્મ્યો અને હું અત્યારે 3 લોકની અંદર વિચરણ કરીને પરમાત્માની ભક્તિ કરું છું. તો તમે હે વ્યાસમુનિ, તમે પરમાત્માને માટે શું કર્યું? તો પરમાત્માના ચરિત્ર માટે તમે ગુણગાન કરવા માટે કોઈ એ રચના કરો. તો નારદ મુનિના કહેવાથી જ વ્યાસમુનિએ એ ભાગવત સંહિતા બનાવી. નારદ મુનિ ગયા પછી અહીંયા નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ સુતવાન તદ અભિપ્રેત્ય તદ કિમ અકરોત વિભુ. શૌનક ઋષિ કે નારદ મુનિ ગયા પછી વ્યાસમુનિએ શું કર્યું? તો વ્યાસમુનિએ ત્યાર પછી કહે છે, જ્યાં વ્યાસમુનિનો આશ્રમ છે બદ્રી કેદાર કહો છે બદ્રીનારાયણ બ્રહ્મનિત્યા સરસ્વત્યા આશ્રમમ પશ્ચિમે તટે સમ્યા પ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદ્રી સંડ મંડિતે આસીનો ઉપવિશ્ય પ્રાણી દધો મનસ્વયં. બદ્રીનું એટલે બોરડીના ઝાડથી સુશોભિત જે વ્યાસમુનિનો આશ્રમ છે, ત્યાં એ આશ્રમની અંદર આસનવાળી અને પોતાના મનને પરમાત્મામાં સ્થિર કરી ધ્યાનમાં બેસી ગયા. અને ત્યાં એને પરમાત્માના સાક્ષાત્કાર થયા અને ભગવાનની પ્રેરણાથી એને એ ભાગવત સંહિતા એ બનાવી અને એમના એ પુત્રને એ ભણાવી. અને એ જ સુખદેવ મુનિ તો આત્મા રામશ્ચ મુનિયો નિર્ગંથા અપી ઉરુક્રમે કુર્વંતી હેતુકી ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરે. જો ભગવાનના ગુણગાન ગુણ જ એવા છે કે જે આત્મા રામશ્ચ મુનિયો, સુખદેવ મુનિ આત્માના આનંદને રમણ કરવાવાળા હોવા છતાં પણ ભગવાનની ભક્તિને લઈ અને એ પાછા આવ્યા. તો હવે
સુતજી કહે છે હું તમને પરીક્ષિતો અથ રાજર્ષિ જન્મ કર્મ વિલાપન સંસ્થાંચ પાંડુપુત્રાણામ વ્યક્ષે કૃષ્ણ કથોદય, હું તમને પરીક્ષિત રાજાનો જન્મ અને એના કર્મ અને એનું મરણને વિશે બતાવું છું. તો હવે અહીંયા સોનક ઋષિએ ભગવાનના કૃષ્ણના ચરિત્રને માટે પૂછ્યું છે. અને અહીંયા સુતજી કહે છે કે હે સોનક ઋષિઓ, હું તમને પરીક્ષિત રાજાનો જન્મ, એના કર્મ અને એના એ મરણને વિશે કહું છું. તો હવે તમે જ કહો, ભગવાનનું ચરિત્રને વિશે અહીંયા પૂછ્યું અને પરીક્ષિત રાજાનું શરૂ કરે છે. આમાં વિરુદ્ધ થયું ન થયું? જેમ કોઈ મરણ થયું હોય અને એ મંગળ ગીતો ગાવ તો શું થાય? અને મંગળ ગીતો ગાવાતા લગ્નના ફેરા ફરતા હોય, પણ ત્યાં ચાલતું હોય અને એ મરીસ્યા ગાવ તો શું થાય? વિરુદ્ધ થાય ને. તો આ વિરુદ્ધ નથી, યાદ રાખજો. પૂછ્યું પરીક્ષિત ભગવાનના કીર્તન ગુણનું ચરિત્રનું અને પરીક્ષિત રાજાના જન્મનું કર્મનું કહે છે. તો વિરુદ્ધ નથી. કેમ? સંસ્થામ છે પાંડુપુત્ર વક્ષે કૃષ્ણ કથોદય. પાંડવોના ઈષ્ટદેવ કોણ હતા? ભગવાન કૃષ્ણ હતા. તો કૃષ્ણનું ચરિત્ર સ્વાભાવિક એ સાંભળવાને માટે મળશે. તો હવે સુતજી કહે છે પ્રસંગ એવો છે કે કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું અને એમાં ઝાઝા ભાગે કૌરવોનો નાશ થયો અને દુર્યોધન અને ભીમનું એ ગદા યુદ્ધ થયું. ગદા યુદ્ધની અંદર ભીમની ગદાથી દુર્યોધનનો સાથો તૂટી ગયો અને કુરુક્ષેત્રના મેદાનની અંદર એ લોહી લોહાણ હાલતની અંદર દુર્યોધન પડ્યો છે અને એ પીડિત થઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. એ વખતે ગુરુપુત્ર અસ્વસ્થામાં, દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થામાં રાજાને જઈને કહે છે કે હે રાજન, તમારા પ્રાણ છોડો, કેમ કે આ તમારું દુઃખ મારાથી જોઈ શકાતું નથી. ત્યારે એ દુર્યોધન કહે છે કે હે ગુરુપુત્ર, મારા પ્રાણ એમ જઈ શકે એમ નથી, કેમ કે મારી ઈચ્છા હજી પૂરી કરવાની છે. કઈ ઈચ્છા પૂરી હતી બોલો? આપણે કહીએ છીએ ને અમારી હજી ઈચ્છા પૂરી કરવાની છે, હજી અમારી ઈચ્છા પૂરી નથી થઈ. તો તઈ કઈ ઈચ્છા પૂરી કરવી છે બોલો? દુર્યોધન કહે છે કે હે ગુરુપુત્ર, પાંડવો રહિત પૃથ્વી બનાવી. અસ્વસ્થામાં કહે છે કે હે રાજન, હું એ પાંડવો રહિત પૃથ્વી બનાવી દઉં, પણ તમે તમારા પ્રાણ છોડો. ત્યાર પછી અસ્વસ્થામાં મધ્યરાત્રિએ પાંડવોની શિબિરમાં એ જાય છે. પાંડવોની શિબિરની અંદર પરમાત્માએ પાંડવોને જગ્યાએ દ્રૌપદીના 5 પુત્રોને સુવાડી દીધા અને પાંડવોને પોતાની શિબિરમાં પરમાત્માએ સુવાડ્યા. અને અસ્વસ્થામાં મધ્યરાત્રિએ 5 પુત્રોના મસ્તક કાપી અને પોતાના એ રાજા દુર્યોધનના ખોળામાં જઈને કહે છે કે હે રાજન, તમારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. એ પાંડવોના મસ્તક છે લાવ્યો છું. પાંડવો હુતા હતા અને એના મસ્તકો હું લાવી એ તમને આપ્યા છે. દુર્યોધને વિચાર કર્યો કે ભીષ્મ પિતામહ જેવા પાંડવોના મસ્તક કાપી શક્યા નહીં, દ્રોણાચાર્ય કાપી શક્યા નહીં, કર્ણ કાપી શક્યા નહીં, હું પણ એ કાપી શક્યો નહીં અને શકુની પણ મારી શક્યા નહીં. અને આ ગુરુપુત્ર એ પાંડવોના મસ્તક લાવ્યો. તો હવે કઈ રીતે વિશ્વાસ થાય? એટલે જેમ તેમ બેઠા બેઠા ઊંઘતા નથી ને પાછા, ન તો આમ ટાઢોપોર થયો છે. જાગજે જીવડા હવે ઊંઘી સેના, દીધેલા કોલને જોજે ભૂલી સેના. જન્મો જન્મથી ઊંઘ તો તું આવ્યો, પ્રભુ ભજવાનો તને લાગન ફાવ્યો, પ્રભુ ભજવાનો તને લાગન ફાવ્યો. વાતો ના વાયદા હવે કરી સેના, દીધેલા કોલને જોજે ભૂલી સેના. એટલે ઊંઘશો નહીં, એ ધ્યાનથી સાંભળજો, સમજવાને માટે પ્રયત્ન કરજો. તો હવે આ પાંડવોના મસ્તક છે એ જાણવાને માટે દુર્યોધને વિચાર કર્યો કે કઈ રીતે આ પાંડવોના મસ્તક લાવી શકે. તો તમે જ્યારે 2-4 જણા બેઠા હોય, વાતોચીતો કરતા હોય, તો વાતોચીતો કરતા જાઓ, બેઠા બેઠા ભગવાનનું નામ લેતા જાઓ. એમ કરો ને કે શું કરો? તમે બજારમાં જે રેતી પડી હોય, માટી પડી હોય, એની આંગળી
બે આંગળી અને અંગૂઠા વડે એ માટીના એ બધા ઢેફા ભાંગતા રહો. એમ દુર્યોધને પોતાના બાહુમાં એ બે હથેળીમાં એક મસ્તક લીધું અને જેમ માટીનું ઢેફું તમે ભાંગી નાખો એમ એને દબાયું અને એ એક મસ્તક ચૂર થઈ ગયું. બીજું લીધું, બીજું ચૂર થઈ ગયું. ત્રીજું લીધું, ત્રીજું ચૂર થઈ ગયું. ચોથું લીધું તો ચોથું ચીર થઈ ગયું, ચૂર થઈ ગયું. અને પાંચમું લીધું અને દબાવવાથી પાંચમું પણ એ ચૂર થઈ ગયું. અને જેવું એ પાંચમું મસ્તક દબાવવાથી ચૂર થઈ ગયું એટલે તરત જ દુર્યોધન કે હે અસ્વસ્થામાં તે સત્યાનાશ કરી નાખ્યો. આ પાંડવોના મસ્તક નથી. ભર્તુ પ્રિયમ દ્રોણી ઇતિસ્વ પશ્યન કૃષ્ણા સુતાનામ સપતામ શિરાંસી ઉપાહરમ વિપ્ર પ્રિયમેવ તસ્ય જુગુપ્સિતમ કર્મ વિગર્યંતિ. હે અસ્વસ્થામાં, હે ગુરુપુત્ર, તે આ નિંદનીય કર્મ કર્યું. આવું કર્મ કોઈ કરે નહીં. આ પાંચ પાંડવોના મસ્તક નથી. અસ્વસ્થામાં કહે છે હે રાજન, તમે કેમ ના પાડો છો પાંડવોના મસ્તક નથી? આમ હું પાંડવોની શિબિરમાંથી ભર નિંદ્રામાં ઊંઘતા હતા અને મસ્તક કાપીને લાવ્યો છું. દુર્યોધન કહે છે કે હે ગુરુપુત્ર, 4 મસ્તક તો હું એ પાંડવોનો માની લઉં, કઈ વાંધો ન. 4 પાંડવોના મસ્તક હતા પણ 5મું મસ્તક એ ચૂર થઈ ગયું એટલે પાંડવોના મસ્તક નથી એ નક્કી છે. કેમ કે મારા બાહુની અંદર 10,000 સૈનિકોને જીતવાની તાકાત છે. બોલો દુર્યોધન કેવો હતો? એ મહારથી હતો. મહારથી કોને કહેવાય? એકલા 10,000 સૈનિકોને જીતી શકે એનું નામ છે મહારથી. અને દુર્યોધનની અંદર એ શક્તિ હતી. 10,000 સૈનિકોને જીતવાની તાકાત હતી. એ 10,000 સૈનિકોને જીતવાની તાકાતવાળા એ બાહુથી મેં ગદા લઈ અને મારું અને ભીમનું ગદા યુદ્ધ થયું. એ વખતે ગદાના પ્રહાર મેં એ ભીમના મસ્તક ઉપર એ પ્રહાર કર્યો પણ ભીમનું મસ્તક તસ્તી મસ્ત ન થયું. અને આજે મારા એ દબાવાથી મસ્તક કેમ ચૂર થઈ ગયું? એટલે ત્યાં સત્યાનાશ કરીને કે પાંડવોના મસ્તક નથી. છેવટે દ્રૌપદીજીને ખબર પડી કે પાંડવોના મસ્તક મારા પુત્રોના મસ્તક કાપી નાખ્યા છે અને મરણ શરણ થયા. અને અર્જુનજીને પણ ખબર પડી. દ્રૌપદી તો પોતાના પુત્રોની પાછળ રડવા લાગી અને રડતી જોઈ અને અર્જુનજી પ્રતિજ્ઞા કરે છે કે હે દ્રૌપદી, હે પાંચાલી, જ્યાં સુધી બાળકોને મારવાળો આતતાઈ પાપીને હું લાવું નહીં, એનું મસ્તક કાપું નહીં અને એ મસ્તક ઉપર તું પગ રાખીને સ્નાન ન કર ત્યાં સુધી તારા આંસુ નહીં લૂછું. ત્યાર પછી ભગવાનને કહ્યું કે પુત્રોને મારવાવાળો એ આત્તાય ગુરુપુત્ર અશ્વત્થામાને આપણે પકડવા જવું છે, રથ તૈયાર કરો. ભગવાને રથ તૈયાર કર્યો. ભગવાન રથમાં બિરાજમાન થયા. અર્જુનજી આમાં ચડી ગયા. અશ્વત્થામાને ખબર પડી કે હમણાં મને એ અર્જુન પકડશે એટલે રથમાં બેસી અને રથ દોડાવવા લાગ્યો. અને છેવટે રથ અશ્વત્થામાના ઘોડા એ થાકી ગયા, એ પડી ગયા. એ રથથી નીચે ઉતરી અને અશ્વત્થામા ભાગવા લાગ્યો. અર્જુનજીએ પણ ભગવાનને કહ્યું શત્રુ એ રથ વગર છે તો આપણો રથ ઊભો રાખો. ઊભો રાખ્યો એટલે કૂદકો મારી રથમાંથી ઉતરી અને અર્જુનજી પણ પાછળ દોડવા લાગ્યા. અશ્વત્થામાને પકડ્યો, દોરીથી બાંધી લીધો અને ધીરે ધીરે એને કહે છે કે શિબિરમાં જ્યારે લાયા અને શિબિરમાં એ વખતે પાંચાલી દ્રૌપદીજી હતા તો દ્રૌપદીજીએ આવતા જોયા. આગળ ભગવાન છે, પાછળ અર્જુનજી છે અને દોરીથી બાંધેલો એ અવાંગ મુખ જેનું મસ્તક નીચું છે એ અશ્વત્થામાં પાછળ એ આવે છે. તો જેવો સભામાં આવ્યા વામસ સ્વભાવ કૃપયા નામ ચ અને જેવા એ શિબિરમાં આવ્યા એટલે દ્રૌપદીજીએ અશ્વત્થામાને ચરણ સ્પર્શ કર્યા. શું કર્યું? બોલો, પગે લગાય. આપણે એ જગ્યાએ આપણે હોય તો લાગીએ, લાગતા હશો. પણ છે કોણ? એ પાંચાલી દ્રૌપદી સતી છે. 5 પુત્રોને મારવાવાળો અશ્વત્થામા 5 પતિઓના હાથમાં અત્યારે બંધાયેલો છે. છતાં પણ કહે છે કે એને નમસ્કાર કર્યા. અને છેવટે અર્જુનજી કહે છે હે દ્રૌપદી, તું કેમ કરવા માટે તૈયાર છું? ત્યારે દ્રૌપદી કહે છે હે પતિદેવ, મુચતા મહીશ બ્રાહ્મણો નિતરામ ગુરુ હો. હે પતિદેવ, એને છોડી દો. બ્રાહ્મણ સર્વદા બધાનો એ ગુરુ છે.
એક તરફ દ્રૌપદીજી છોડવાનું કહે છે અને ભીમ કહે છે આ તો એ ગાંડી થઈ ગઈ શું પંચાયલી કહે છે. પછી ભગવાન કહે છે કે હે અર્જુન બ્રહ્મબંધુર્ન હંતવ્ય આતતાઈ વદારણ મય્ય અપનાયા નાત પરિપ્રાયાનું શાસનમ. હે અર્જુન બ્રહ્મબંધુર્ન હંતવ્ય બ્રાહ્મણનો કોઈ વધ ન થાય અને આતતાઈ વદારણ આતતાઈને કોઈ છોડાય નહીં. આતતાઈ કોને કહે જાણો છો તમે? અગ્નિદોગ રસચેવ શસ્ત્રપાણી ધનાપહ ક્ષેત્રદારા હરસચેવ સડેતી આતતાઈ ન. એ 6 પ્રકારના આતતાઈ કહેવાય છે. વગર કારણે કોઈના એ ઘાસની અંદર કોઈના ઘરની અંદર અગ્નિ હળગાવે, અગ્નિ મૂકી દે. કોઈને વગર કારણે કોઈને બાળકને કોઈ ભોજનમાં ઝેર ખવડાવે, કોઈને વગર કારણે શસ્ત્ર લઈને મારવા દોડે, વગર કારણે કોઈનું ધન હરી લે, કોઈને ક્ષેત્ર હરી લે, કોઈની પત્ની હરી લે, આ બધાને આતતાઈ કહેવાય છે. તો અહીંયા એ અસ્વસ્થતામાં આતતાઈ છે. એટલે ભગવાન કહે છે બ્રાહ્મણનો કોઈ વધ ન થાય અને આતતાઈને કોઈ છોડાય નહીં. બંને શાસ્ત્રની વાત એ મેં કહી છે. અને કુરુ પ્રતિશ્રુતમ સત્યમ, હે અર્જુન તમારી પ્રતિજ્ઞાનું એ પાલન કરો. પ્રતિશ્રુત નામનું પાપ જે છે કે બોલી અને ફરી જવું, એ પ્રતિજ્ઞાનો વિચાર કરો. એટલું જ નહીં, કેમ કે તમે જ્યારે તમારી પ્રિયા પાંચાલીને સાંત્વના આપી ત્યારે તમે શું બોલ્યા છો? અને પ્રિયમ છે ભીમસેન છે, ભીમસેનને પ્રિય લાગે એ કરવું. પાંચાલીની આજ્ઞાનું પાલન કરો. મય્યવ મેવ ચ, અને મારી આજ્ઞાનું પાલન કરો. હવે શું કરવું બોલો? આતતાઈને છોડાય નહીં અને બ્રાહ્મણનો કોઈ વધ થાય નહીં. તમારી પ્રતિજ્ઞા જે પાંચાલીને કહ્યું છે કે બાળકનો મારવાવાળો આતતાઈ જ્યાં સુધી મારું નહીં એના મસ્તક ઉપર કે છે પાંચાલી પગ મૂકીને સ્નાન ન કરે ત્યાં સુધી આંસુ તારા નહીં લૂસું. અને ભીમ કહે છે એને પણ પ્રિય લાગે એવું કરો. પાંચાલી કહે છે એને છોડી દો, છોડી દો. તો પાંચાલીનું વચનનું પાલન કરો અને મારી આજ્ઞાનું પાલન કરો. હું કરવું શું બોલો? તમે આ જગ્યાએ તો શું કરો? શું કરો બોલો? કશું ન કરી. કોને? અર્જુનજી ભગવાનની વાતને જાણી અને ભરી સભાની અંદર અસ્વસ્થતામાંનું એ મુંડન કરી નાખ્યું અને ધક્કો મારી દોરીથી છોડી અને કાઢી મૂક્યો. એ જ એ બ્રાહ્મણનું હનન છે. વપનમ દવિણા દાનમ સ્થાન નિર્યાપણા તથા એ સહી બ્રહ્મબંધુરનું નામ બધો નાન્યો અસ્તદેહી કહ. દેહથી એ હનન કરવું એ હનન નથી, એનું અપમાન કરવું એ હનન છે. એટલે આ પ્રમાણે અશ્વત્થામાને છોડી દીધો. આ તરફ દ્રૌપદી પાંડવો બધા પુત્રના શોકને લઈને રુદન કરવા લાગ્યા. અમે બધા રુદન કરીને અંતિમ વિધિ કરીને બધા બેઠા છે. એ વખતે ભગવાન કૃષ્ણ બધાને રોતા જોઈને કહે છે કે ભૂતિષુ કાલસ્ય ગતિ દર્શયન અપતિક્રિયામાં. બધા જ પ્રાણીઓ એ કાલના મુખની અંદર જવાળા છે, કોઈ એને રોકી શકે એમ નથી. યાદ રાખજો. ઘણા ઘરની અંદર મરી જાય ને ત્યારે બધા રોવે. તો રોતા શું અમે છે? અમારા મરી ગયા કે તમારા હતા? બોલો નક્કી કરો. એને કોઈ રોકી શકે એવું છે? બોલો મરવાનું ને નહીં. મરનારા ને તમે સુરવો રે રોનાર મરનાર જન્મા તે જાશે વળી જાશે જળનાર જીવો માણી ઘર બંદલા હેતે પ્રભુ રસ પીજીએ. કોના છોરું ને કોના વાછરું રે કોના માયા ને બાપ અંતકાલે જાઓ એકલા સાથે પુણ્ય ને પાપ જીવો માણી ઘર બંદલા હેતે પ્રભુ રસ પીજીએ. તો જે મર્યા તો જે જન્મ આપવાવાળી માતા પણ મરે અને માતાના એ જન્મ દેવાવાળા પણ કશે મરે.
કોઈ રહ્યું નથી અને કોઈ રહેવાનું નથી. એને માટે ભગવાન કહે છે કાલ અપ્રતિક્રિયામાં, કાળને કોઈ રોકી શકતું નથી. એટલે તમે એ ચિંતા ન કરો અને હવે એના આત્માના કલ્યાણ માટે ભગવાનનું સ્મરણ કરો. ત્યાર પછી ભગવાન સાત્યકી ને ઉદ્ધવને લઈને કહે છે કે રથમાં બેસી અને દ્વારકા જવાને માટે નીકળ્યા. ત્યાં તો ઉત્તરા દોડતી દોડતી આવી અને ભગવાનને કહે છે કે હે ભગવાન, પાહી પાહી મહાયોગીન દેવદેવ જગતપતે નાન્યમ તદ અભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે ભગવાન, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. તમે દેવોના દેવ છો, જગતના પતિ છો, મહાયોગી છો અને તમારા વગર હું બીજાને કોઈને આમાંથી છોટાવવામાં એ માનતી નથી. કેમ કે અભિદ્રવંતી મામૈસમ શરતપ્તા યશો વિભો કામમ દહતુ મામનાથ મામ મે ગર્ભો નિપાત્યતા. હે ભગવાન, મારા ઉદરની અંદર એ કુળનું એ બીજ છે અને એનો નાશ કરવાને માટે ધધકતો એ અગ્નિનો ગોળો આવી રહ્યો છે. કેમ કે અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. જે અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્ર છોડતા એ વિદ્યા આવડે છે, પણ પાછું વાળવાની વિદ્યા આવડતી નથી. કેમ કે એના પિતા દ્રોણાચાર્ય એને શીખવાડ્યું નથી. અને અસ્વસ્થતામાં એ ઉત્તરના ઉદરની અંદર જે પાંડવોનું બીજ છે એનો નાશ કરવાને માટે બ્રહ્માસ્ત્ર છોડ્યો છે. ઉત્તરા કહે છે હે ભગવાન, મારા ગર્ભની રક્ષા કરો. મારો નાશ થાય તો ભલે થાય, પણ નમે મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભનો નાશ ન થાય. કેમ કે એ કુરુતંતુનો એ ત્રાગડો છે, એ બીજ છે અને એ બીજનો નાશ કરવાને માટે, પાંડવો રહિત પૃથ્વી બનાવવાને માટે અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યો છે. ભગવાને જોયું ઉત્તરા તરફ બ્રહ્માસ્ત્ર એ ધધકતો અગ્નિ આવી રહ્યો છે અને બીજી બાજુ બ્રહ્માસ્ત્ર એ અસ્વસ્થતામાં 5 બ્રહ્માસ્ત્ર પાંડવોનો નાશ કરવા માટે છોડ્યો છે. હવે ધ્યાન રાખજો, પરમાત્મા કેવા છે. ભગવાન કહે છે ને એ આટલા છે ભગવાન, અમે આને જ માનવી, આને ન માનવી. અંતસ્થ સર્વભૂતાનામ આત્મા યોગેશ્વરો હરિ સ્વમાયા આયા અને તો ગર્વ વૈરાટ્યામ કુરુતંતવ. ભગવાન અંતસ્થ સર્વભૂતાનામ, યાદ રાખજો, ભગવાન બધાના હૃદયની અંદર એ સ્થિત રહેવાળા આત્મા છે, બધાનો આત્મા છે. બોલો, તમારા હૃદયમાં આત્મા છે કે નથી? ન હોય ઊંચી આંગળી કરો. અચ્છા, જેના હૃદયમાં આત્મા ન હોય ઊંચી આંગળી કરો. હોય એ નથી કરતો, ન હોય એ ઊંચી આંગળી કરો. એકેયમાં નહીં, દુઈમાં, દૂધમાં નહીં, દહીંમાં નહીં. જેના હૃદયમાં આત્મા હોય એ ઊંચી આંગળી કરો. તોય નથી કરતા. બોલો, કરે છે કોણ કોણ? 1 2 3 4 5 આમ બીતા બીતા કરે પાછા, હજી બીતા બીતા. તારો પ્રભુ તુજ ઘટમાં બિરાજે, અંતરપટ જોને ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. તો અહીંયા ભાગવતકાર સુધજી કહે છે અંતસ્થ સર્વભૂતાનામ આત્મા યોગેશ્વરો હરિ. એ આત્મા છે, યોગેશ્વર છે અને હરિ સાક્ષાત પરમાત્મા છે. સ્વમાયા અવને તો ગર્ભમ, પોતાની માયા દ્વારા એ ભગવાને ઉત્તરાના ઉદરના અંદર ગર્ભનો એ આવરણ કરી દીધું. જે કુળનું કહે છે કે તંતુ એ ત્રાગડો છે અને બહારની દ્રષ્ટિએ પરમાત્માએ બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો. અંતરદ્રષ્ટિથી પરમાત્માએ માયા દ્વારા એ ઉત્તરાના ગર્ભનું આવરણ કરી દીધું. એટલે બાળકનું એ ગર્ભની રક્ષા કરી, ઉત્તરાની રક્ષા કરી અને આ તરફ પાંડવોની રક્ષા કરી, બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો. કેમ કે યાદ રાખજો, બ્રહ્માસ્ત્રનો કોઈ નાશ કરી શકે એમ નથી, પણ ભગવાનની આગળ બ્રહ્માસ્ત્ર ટકી શકે એમ નથી. હવે ત્યાર પછી ભગવાન રથમાં બેસી અને તૈયાર થયા. તો કુંતા માતા એ દોડતા દોડતા આવ્યા અને ભગવાનને કહે છે હે ભગવાન, તમે ન જશો, તમારા વગર હું નહીં રહી શકું. ત્યારે ભગવાન કહે છે કે હે
બુઆ, અને હિન્દીમાં બુઆ, અને આમ તો કૃષ્ણ ભગવાન શું થાય કુંતા માતા? ફઈબા, ફઈ. એ ફઈબા મારે તો જવું પડશે, કેમ કે આવેલા તે કાયમ ન રહી શકે, ભેળા ભેળા કાયમ ન રહી શકે, આવેલા તો રવાના થવાના, અહીંનું અહીં છોડીને જવાના, લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું છતાં જૂઠું માને તો મુઆ કુટુંબને સંભાળ, એ ભાઈ તું ભજી લેને કીર્તાર. ભગવાન કહે છે કે ભાઈ હું તો જવાનો, પણ હવે તમારે કે છે મારે જે એને ચાલશે નહીં. તો કે અમે કેમ રહીશું? તો કે તમારે જે માગવું હોય માગી લો, તમે માગો એ આપવા તૈયાર છું, પણ હું તો એ જવાનો. હવે કુંતા માતાએ શું માગ્યું? બોલો શું માગ્યું? આપણે શું માગીએ? કુંતા માતા કહે છે વિપદ સંતુના સસ્વત તત્ર તત્ર જગતગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. ભગવાનને કુંતા માતા કે હે ભગવાન, તો તમે મને વિપત્તિ દુઃખ આપો. શું માગ્યું? આપણે શું માગીએ? સુખ માગીએ. કોને? અને તારે બહેનોને કહો તો તે શું માગે? બોલો. છોકરાને તો ખબર છે, છોકરાને નાના છોકરા 5 વર્ષના ન હોય તો શું માગે? તમને કહો, હા શું કહેજો? ગાડીની ચાવી અને ફોન, બીજું શું માગે? અને બહેનોને કહો તો તિજોરીની ચાવી અને ગાડીની ચાવી. તમારે જ્યાં જવું હોય ભટકો, મારે કઈ ચાવી લાવો મારી પાસે, લો. તો કુંતા માતાએ માગ્યું કે અમને એ દુઃખ આપો. કેમ? દુઃખની અંદર હે ભગવાન તમારું સ્મરણ થાય. બોલો સુખમાં થાય કે દુઃખમાં થાય? બોલો ભગવાનનું સ્મરણ થાય ક્યારે? દુઃખ મેં સ્મરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સ્મરણ કરે તો દુઃખ કા એકો હોય. દુઃખ પડે ત્યારે ભગવાનને સંભાળે, પણ સુખ આવે તો ભગવાન ન સંભાળતા. સુખમાં શું સાંભળે? બોલો. હા, જો સુખમાં સાંભળે સુંદરી. જો સુખમાં સુખ હોય તો સુંદરી સાંભળે, અને ભાઈઓને સુંદરી સાંભળે, અને બહેનોને શું સાંભળે? સુખમાં સાંભળે સોની. સોની સાંભળે. અલંકાર મળે ને કે છે. દિવાળી આવે એટલે એકાદ દાગીનો તો કરાવવો જ પડે તમારે. પણ જો એ સુખમાં ભગવાનનું સ્મરણ થાય તો એ દુઃખ આવતું નથી. એને માટે કુંતા માતા કહે છે કે હે ભગવાન, તમે દુઃખ આપો જેથી તમારું સ્મરણ થાય. તો ભગવાનનું સ્મરણ થાય તો શું લાભ થાય? ભગવાનનું સ્મરણ થાય તો ભવતો દર્શનમ યસ્યાત. હે ભગવાન, તો તમારા એ દર્શન થાય, અને તમારા દર્શન થાય અપુનર્ભવ દર્શનમ. તો ભવસાગરના દર્શન કરવા ન પડે, ભવસાગરમાં આવવું ન પડે. આ પ્રમાણે કુંતા માતાએ માગ્યું. ભગવાન એને એ આપી, વરદાન આપી, અને ભગવાન રથમાં બેસીને એ સવાર થયા. તો યુધિષ્ઠિર રાજા કે મારે હવે એ રાજ કરવું નથી, કેમ કે મેં તો એ એક પાપી ઉદર ભરવાને માટે, સવાશેર અન્ન ખાવાને માટે કેટલી અક્ષુણી સેના મરાવી કે છે. હું તો હજારો વર્ષો નરક ભોગવીશ, નમી યા સ્યાદ નિર્યાત યા મોક્ષો યપી વર્ષાયુ તે યુત. હું હજારો વર્ષ નરક ભોગવીશ, છતાં પણ મારો મોક્ષ થશે નહીં. તો મારે કહે છે કે હવે એ રાજ કરવું નથી, રાજા થવું નથી. ભગવાન કહે છે તમને ભીષ્મ પિતામહ એ ધર્મનું જ્ઞાન આપશે, તમે એ ત્યાં જાઓ. કેમ કે ભગવાન સમજી ગયા અંતર્યામી છે. ભીષ્મ પિતામહ પોતાનું શરીર છોડવાની તૈયારી કરી રહ્યા છે, અને પોતાના ભક્તને દર્શન આપવા એ ભગવાનનો ધર્મ છે. એટલે ધર્મરાજાને યુધિષ્ઠિરને નિમિત્ત બનાવી ધર્મરાજા યુધિષ્ઠિર ગયા, ભગવાન પણ ગયા. ભગવાન ગયા એટલે ભીષ્મ પિતામહે નમસ્કાર કર્યા. ત્યાર પછી ભીષ્મ પિતામહ પાસે યુધિષ્ઠિર રાજા ગયા. યુધિષ્ઠિર રાજાને ભક્તિનું જ્ઞાન આપ્યું, ધર્મનું જ્ઞાન આપ્યું, દાન ધર્મનું જ્ઞાન આપ્યું, રાજધર્મનું જ્ઞાન આપ્યું, મોક્ષ ધર્મનું જ્ઞાન આપ્યું, વૈરાગ્યનું જ્ઞાન આપ્યું, આશ્રમનું જ્ઞાન આપ્યું,
વર્ણ આશ્રમનું જ્ઞાન આપ્યું, સ્ત્રી ધર્મનું જ્ઞાન આપ્યું, ભગવતનું જ્ઞાન આપ્યું. આ પ્રમાણે ધર્મ અર્થ કામ મોક્ષનું જ્ઞાન આપી અને હવે ભગવાનની સ્તુતિ કરતાં ભીષ્મ પિતામહ કહે છે, હે ભગવાન, તમે મારા નજરની સામે ઊભા રહો. અને ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે હે ભગવાન, તમે તો તમારી પ્રતિજ્ઞા પણ તોડી નાખી, મારી પ્રતિજ્ઞા તૂટે નહીં એટલે તમે તમારી પ્રતિજ્ઞા પણ તોડી નાખી. અને એ પ્રમાણે કહી અને ભીષ્મ પિતામહે પોતાના મનને, પોતાની વાણીને, પોતાની દ્રષ્ટિને, અંતકની બધી જ વૃત્તિઓને અહીંયા આત્મામાં સ્થિર કરી, આત્માને પરમાત્મામાં સ્થિર કરી એવો અંતશ્વાસ ઉપારમત અને શ્વાસ છોડી દીધા અને પરમાત્માના પદને પ્રાપ્ત થઈ ગયા. ત્યાર પછી પરમાત્મા દ્વારકા ગયા. દ્વારકા એમનું બહુ સ્વાગત કર્યું. આ તરફ દ્વારકામાં પ્રવેશ કર્યો અને એનું સ્વાગત કર્યું. પણ આ તરફ હવે પરીક્ષિત રાજાનો એ જન્મ થયો અને યુધિષ્ઠિર રાજાએ બહુ એ દાન દીધું, એના જન્માક્ષર જોવરાયા અને કહ્યું કે આ માન એ ભીષ્મ પિતામહ જેવો એ માન ધનુર્ધારી થશે, એ સિંહ જેવો બળવાન થશે, સમુદ્ર જેવો ગંભીર થશે, રામ જેવો એ પ્રતિજ્ઞ રામ સત્ય પ્રતિજ્ઞ થશે, રંતિદેવ નામના જેવા રાજાને જેવો એ માન દાની થશે. અને તક્ષક ઋષિપુત્રનો શ્રાપ લાગશે અને તક્ષકના કરશે અને એનું મૃત્યુ થશે. આપણે જન્માક્ષરમાં જોડાયા દીધા અને આ તરફ હવે ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં રહ્યા છે. ફરતા ફરતા વિદુરજી ત્યાં આવ્યા. ધૃતરાષ્ટ્રને ન કહેવાના શબ્દ કહી અને એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી માતા જંગલમાં ગયા. જંગલમાં એને 5મી દિવસે એ શરીર છોડી દીધું. એમની પાછળ ગાંધારી પણ સતી થઈ ગયા. આ તરફ દ્વારકા ગયા છતાં પણ કોઈ સમાચાર મળ્યા નહીં. એટલે અર્જુનજીને એ દ્વારકા ભગવાનના સમાચાર લેવાને માટે મોકલ્યા અને 7 મહિના થયા અર્જુનજી આવ્યા નહીં. એટલે ભીમનો એ હાથ પકડી યુધિષ્ઠિર રાજા કહે છે કે કેમ હજી અર્જુનજી આવ્યા નહીં? કેમ કે અર્જુનજીએ કોઈ બાળકને જમાડ્યા પહેલાં એ જમી લીધું હશે કે ભગવાનની રાણીઓ કુશળ હશે, બાળકો નિરોગી હશે. તો મારી સામે જોઈને એ શિયાળિયાઓ રોવે છે, કૂતરાઓ રોવે છે, મને અપશુકન થઈ રહ્યા છે એમ પૂછે છે. ત્યાં તો એ અર્જુનજી આવ્યા. અર્જુનજી આવીને કહે છે કેમ તમે મોડું કર્યું? ભગવાન કુશળ છે, રાણીઓ બહુ સકુશળ છે, બાળકો નિરોગી છે. ત્યારે અર્જુનજી કહે છે કે હે ભાઈ, શું કરીએ? જે આપણા પ્રાણ હતા, આપણું સર્વસ્વ હતું, એ પરમાત્મા ધામમાં ગયા અને ધામમાં જતી વખતે મને કહ્યું આ રાણીઓને તું હસ્તિનાપુર લઈ જા. એટલે હું હસ્તિનાપુર અહીં લાવી રહ્યો હતો તો મને કાબા લોકોએ લૂંટી લીધો. એટલે કહેવાય છે સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. જે મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પિતામહને જીતી લીધા એ ધનુષ, ગાંડીવ ધનુષ મારી પાસે હતું, પણ હું એ ભગવાનની રાણીઓને લઈને આવતો હતો તો વચમાં મને કાબા લોકોએ લૂંટી લીધો અને રાણીઓ બધી જ સાગરમાં સમુદ્રમાં સમાહિત થઈ ગઈ. એના ઉપરથી સમજવાનું કે કોઈ ખોટું અભિમાન કરવું નહીં, કેમ કે અભિમાન કરવું એ જ બંધનનું કારણ છે. અને ભગવાન જ એક સર્વકર્તા નિયંતા, જગત નિયંતા છે, એને શરણે જવું. ત્યાર પછી પાંડવો એ વિચાર કર્યો કે આપણું સર્વસ્વ ગયું છે તો પરીક્ષિત રાજાને રાજ સિંહાસન આપી અને પાંડવો મહાપ્રયાણ હિમાલયમાં ચાલ્યા ગયા. આ તરફ પરીક્ષિત રાજા રાજ કરવા લાગ્યો અને અધર્મ દ્વારા કલયુગ એક રાજાના રૂપમાં એ ગાયને બેઠી છે, એને પાટું મારી. એટલે પરીક્ષિત રાજા કહે છે આ કોઈ રાજાના વેશમાં એ શૂદ્રનું કામ કરી રહ્યો છે, તું કોણ છે? તો કે મારા રાજ્યમાં ચાલ્યો જા. તો એ કલયુગ કહે છે કે હું ક્યાં જાઉં? જ્યાં જવું એ તમારું રાજ છે, હું પણ તમારા શરણે આવ્યો છું, મને કોઈ સ્થાન આપો, ત્યાં હું એ રહું, હું ક્યાં જાઉં? ત્યાં તે પરીક્ષિત રાજાએ એને 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ શ્રેયમ સુના યત્રા અધર્મ ચતુર્વિધ. એટલે જુગારખાનું, દ્યુત એટલે જુગારખાનું, અહીંયા રહેવાનું તારે. મદિરા પાન, જ્યાં દારૂ વેચાતો હોય અહીંયા તારે રહેવાનું, દારૂ પીતા હોય અહીંયા રહેવાનું. અને વૈશ્યાશાળામાં રહેવાનું. અને ચોરી હિંસા કતલખાના અહીંયા રહેવાનું. આ પાપના કેન્દ્રો છે. જો આપણા ઘરની અંદર દારૂની બોતલ આવી ગઈ, સમજી લો કે વિનાશનો પંથ છે. એ કસાઈખાનાથી આવી ગયું, સમજો કે આપણો એ વિનાશનો સ્થાન છે. પણ કલયુગને
એ છતાં પણ કહે છે કે સંતોષ ન થયો ને વળી પાછો કહે છે કંઈક બીજું કંઈક આપો ને. ત્યાં તો કહે છે તને જ્યાં રૂપિયા પૈસા આપ્યા, રૂપિયા પૈસામાં તારે રહેવાનું. એટલે રૂપિયા પૈસામાં એ આવ્યું. એટલે કલયુગ ક્યાં આવ્યો બોલો? રૂપિયા પૈસા આવે બધું આવવાનું, જુગારસાનું આવવાનું, સટ્ટા ખાના આવ્યું ને, સટ્ટા અત્યારે થઈ ગયા છે સટ્ટા, શું કહેવાય સટ્ટા, અને મદિરાપાન અને વૈશ્યાશાળા અને કતલખાના, આ બધું એ રૂપિયા પૈસા આવે એટલે બધું આવવાનું. એટલે વિશેષ તો ધર્મશીલો રાજા લોકપતિ ગુરુ, જે ઘરની અંદર પિતા હોય, ગુરુ હોય અને રાજ્યમાં રાજા હોય, એ આ 4-5થી કે દૂર રહેવું તો એ અવશ્ય કલ્યાણ થઈ શકે છે. ત્યાર પછી પરીક્ષિત રાજા કે છે હાથમાં ધનુષ બાણ લઈ અને ઘોડે ચડી અને મૃગિયા ખેલવાને માટે નીકળ્યા. એમાં બપોર થયા, પાણીની તરસ લાગી, સમીક ઋષિના આશ્રમમાં ગયા. સમીક ઋષિ ધ્યાનમાં બેઠા હતા એટલે પાણી માગ્યું પણ કોઈ સાંભળ્યું નહીં. પરીક્ષિત રાજાને ક્રોધ થયો એટલે એને બહાર નીકળી અને મરેલો સર્પ પડ્યો તો એ ધનુષના ખૂણે પકડી અને ઋષિના ગળામાં જઈને પહેરાવી દીધો અને પોતાના રાજ્યમાં ગયા. ઋષિપુત્ર શ્રીંગીને એ રમવા ગયો તો એને ખબર પડી કે કોઈએ કીધું કે તારા પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ નાખ્યો છે. એટલે શ્રીંગી પુત્રે હાથમાં જળ લઈ અને કહે છે જેને મારા પિતાના ગળાની અંદર સર્પ નાખ્યો છે એનો 7મે દિવસે તક્ષક નાગ કરશે અને એનું મૃત્યુ થશે. આવો શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યા પછી દોડતો પોતાના પિતાની પાસે આવ્યો. પિતાના ગળામાં મરેલો સર્પ જોઈને જોરથી રડવા લાગ્યો. રડતો જોઈને પિતાની એ સમાધિ તૂટી અને કેમ રડે છે? તો કે તમારા ગળામાં કોઈ સર્પ નાખ્યો છે. તો કે મારું શું બગડી ગયું? તો કે મેં એને શ્રાપ આપ્યો છે કે 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને મૃત્યુ થશે. તો એ તો કહે છે કે બહુ ખોટું કર્યું, શ્રાપ દેવાની જરૂર શું? આપણે મરેલો સર્પ નાખ્યો ગળામાં શું નુકસાન? જીવ તો નાખે તો કદાચ કરડે તો એ આપણે મરી જઈએ, મરેલો સર્પ શું કરડે આપણને? પણ તે એ શ્રાપે બહુ ખોટું કર્યું, હવે એને સાવધાન કરવો જોઈએ. તો કોઈને નાખ્યો તો ખબર પડી કે પરીક્ષિત રાજાએ ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. તો 2 બ્રહ્મચારીને બોલાવી અને કહ્યું કે જાઓ તમે એને એ સાવધાન કરો. એટલે બ્રહ્મચારી બટુ એને પરીક્ષિત રાજાને રાજ્યમાં જઈને કે હે રાજન, તમને સમીક ઋષિના પુત્ર શ્રીંગીનો શ્રાપ છે, 7મે દિવસે તક્ષક નાગ કરશે ને તમારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાને ખબર પડી એટલે હવે એને વિચાર કર્યો કે 7 દિવસમાં શું આપણે કરવાનું? એટલે પોતાના પુત્ર જન્મે જઈને રાજસિંહાસન આપી અને આત્માના કલ્યાણ માટે એ નીકળી ગયા. 7 દિવસમાં આત્માનું કલ્યાણ કરવું છે. તો ફરતા અહીંયા ગંગા કિનારે આવ્યા. ઋષિમુનિઓને પૂછ્યું પણ ઋષિમુનિઓ કોઈ બોલ્યા નહીં. પણ જો મનની અંદર ભાવના હોય તો તમને એ ભાવના અનુસાર એ તમને એ મળી શકે છે. એટલે ત્યાં તો બધાની વચમાં સુખદેવ મુનિ પ્રગટ થયા અને બધાએ સિંહાસન પર બિરાજમાન કર્યા, એમનું પૂજન કર્યું. અને પરીક્ષિત રાજા કહે છે અત પૃચ્છામિ સંસિદ્ધિ યોગી નામ પરમમ ગુરુ પુરુષ એ યત કાર્યમ મ્રિય માણસ્ય મેં માણસ્ય સર્વથા. હે ભગવાન, મૃત્યુના મુખમાંથી પડવાળા જીવને એ કલ્યાણ કરવાને માટે કંઈ ઉત્તમમાં ઉત્તમ હોય એ મને કહો. કેમ કે યશ્રોતવ્યો અથો જપ્યમ યત કર્તવ્યમ નિભી પ્રભુ સ્મર્તવ્ય ભજનીયમ વા બ્રુઈ વા વિપર્યયમ. હે ભગવાન, એને માટે શું શ્રવણ કરવું, એને માટે શું કર્તવ્ય કર્મ કરવું, એને માટે શું જપ કરવા, એને માટે એનું સ્મરણ કરવું, એ કૃપા કરીને મને બતાવો. આ પ્રમાણે જ્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો તો યાદ રાખજો, પરીક્ષિત રાજાને તો 7મે દિવસે તક્ષક નાગ કરવો એ શ્રાપ લાગ્યો છે. પણ આપણને તો 7 વારમાં કયો વાર આવશે એ કંઈ કોઈને ખબર કે ખબર છે? આમ તો બધાને ઘણાને ખબર હશે જ તે નહીં કે મારે કયો વાર આવવાનો એમ. હજી બર્થડે બધાની નક્કી હશે પણ મરવાની તારીખ કોઈની નક્કી નથી. કેમ કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, 5મો છઠ્ઠો શુક્રવાર, 7મો શનિવાર છે, છેલ્લો વાર ગણાય. 7 વારનું અઠવાડિયું એમ પૂરું થાય. 7 વારમાંથી કયો વાર આવે એ કોઈને નક્કી નથી. હજી પરીક્ષિત રાજાને 7મો વાર જ આવવાનો છે. સોમવારે શરૂ તો રવિવાર જ આવવાનો છે, મંગળવાર આવવાનો નથી. પણ આપણને મંગળવારની કે 7 વારમાં કોઈની ખબર નથી. તો કાલ કરંતા આજ કરંતા અબ મૂળ વિનાનું દોગડું ગીર જાયગા કબ. એને માટે
હંમેશા પરમાત્માની ભક્તિ હાલતા ચાલતા સ્મરણ કરતું રહેવું જોઈએ. ત્યાર પછી પરીક્ષિત રાજા સુંદર કે છે તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે, પણ જીવો પોતાનો સમય નિદ્રયા રિયતે નક્તમ વ્યયાય ન ચ વાવયમ દિવાચાર્થે અયા રાજન કુટુંબ ભરણે નવા. જીવો દિવસે કે છે કે કુટુંબનું ભરણ પોષણ કરવાને માટે કમાવામાં લઈ જાય, રાત્રે હુવામાં રહી જાય. એ ભજન ક્યારે કરવાનું? એટલે આપણે કહીએ છીએ ને, રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશું શ્રી ભગવાન. બોલો આપણે ક્યારે કરવાનું? દિવસે કે રાત્રે? દિવસે કમાવામાં જાય, રાત્રે ઊંઘવામાં જાય. ના અત્યારે નહીં, અત્યારે તમે બધા ભજન કરો છો. આ તો હાથ દી નહીં માટે પછી 12 મહિના શું કરવાનું? એને માટે હંમેશા કહેશે કે ભજન કરવું જોઈએ. તો કહેશે કે પરીક્ષિત રાજાને એમ થયું કે હવે 7 દિવસમાં મારે શું કરવું? ત્યારે સુખદેવ મુનિ કહે છે, હે રાજન, ખટવાંગો નામ રાજસ્ય જ્ઞાત્ય યતા મિહાયુય મુહૂર્તાત સર્વ મુત્સૃજ્ય ગતવાન અભયમ હરિ. હે રાજન, તારે હજી 7 દિવસ છે. ખટવાંગ નામના રાજાને તો એક જ મુહૂર્તની વાર હતી. કેમ કે દેવતાઓએ કહ્યું કે હે રાજન, તમે અમને મદદ કરવા આવો. એટલે એ ખટવાંગ નામના રાજા એ દેવતાઓને મદદ કરવાને માટે સૈન્ય લઈને ગયા, અને એમાં દેવતાઓનો વિજય થયો. વિજય થયા પછી ખટવાંગ નામના રાજા જ્યારે એ પૃથ્વી પર પાછા આવવા લાગ્યા, તો દેવતાઓ કહે છે કે હે રાજન, તમારી મદદથી અમારો વિજય થયો છે, તો તમારે જે માગવું એ માગો. ખટવાંગ નામના રાજા કહે છે, મારે શું માગવું? મારી પાસે, તમારી પાસે સ્વર્ગમાં જેટલા વૈભવો છે બધા મારે મૃત્યુલોકની અંદર મારી પાસે છે જ છે, મારે શું માગવું? તો કે ના, તમે મદદ કરી છે, તમારે માગવું પડશે. ત્યારે ખટવાંગ નામના કહે છે કે તો માગું ખરો, બોલો મારું આયુષ કેટલું છે, હવે પછી માગું, હું કેટલું જીવવાનો? તો કે એક જ મુહૂર્તની વાર છે. તો કે શું માગું? અહંતા મમતાથી મને મુક્ત કરો. એટલે અહંતા મમતાથી કે છે મુક્ત કરો એમ કીધું. તો કે શરીર હું નથી, શરીર મારું નથી. એટલે અહંતા મમતા એ છોડી અને એક જ મુહૂર્તની અંદર એ ખટવાંગ નામના રાજા અભયતા અને પરમાત્માના પદને પ્રાપ્ત થઈ ગયા. એટલે હે રાજન, તું ચિંતા ન કરી, તારે જે 7 દિવસ છે. ત્યાર પછી થોડુંક એને સદ્ય મુક્તિ અને કર્મ મુક્તિ બતાવ્યા પછી કહે છે કે બ્રહ્માજી એને સૃષ્ટિ કરવાનું, કે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીની ઉત્પત્તિ થયા પછી બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનું સુંદર એ જ્ઞાન પ્રદાન કરે છે. તો એ મેં તમને કીધું હતું ને કે એ ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન બ્રહ્માજીને આપે છે. એમાં હું 4 શ્લોકમાં તમને ટૂંકમાં બતાવી દઉં છું. પહેલાં પરમાત્માનું સ્વરૂપ બતાવતા કહે છે, પરમાત્માનું વર્ણન, અહમેવા સમેવાગ્રે નાન્યત અસત અસત પરમ પશ્ચાત અહમ અદેતચ્ચ ઓ અવશિષ્ય છે સોસ્મયમ. બ્રહ્માજીને કહે છે, હે બ્રહ્માજી, અહમેવા સમેવાગ્રે, હું પહેલાં એક જ એ હતો. કયા રૂપે? સદરૂપે. જેમ વેદોની અંદર કહ્યું છે, સદૈવ સૌમ્યદ મગ્રદ આશ્રિત એકમેવાદિત્યમ બ્રહ્મને નાસ્તિ કિંચન. કે સૃષ્ટિની પહેલાં એક જ સદ હતું, બીજું કંઈ હતું નહીં. તો પહેલાં એક સદરૂપે હતું અને એમાંથી એ બધું બન્યું. એટલે વચમાં પણ અત્યારે સદરૂપે એક પરમાત્મા છે. અને સૃષ્ટિનો લય થશે ત્યારે પશ્ચાત અહમ અદેતચ્ચ સો શિષ્ય છે સોસ્મય. અને છેલ્લે હું એક જ રહેવા વાળો છું, બીજું કંઈ રહેવાનું નથી. તો બ્રહ્માજી કે તમે એક જ છો તો તમારા વિના દેખાય શું? બધું જ ભગવાન રૂપ હોય તો ભગવાન વગર દેખાય શું? તો એને માટે કહે છે, હવે રીતિ અર્થમ યત પ્રતીયત ન પ્રતીયત ચાત્મની તદ વિદ્યા આત્મનો માયામ યથા ભાષો યથા તમ. હે બ્રહ્માજી, જે ન હોય છતાં પણ પ્રત્યયમાન થાય, અને જે હોય અને એને ઢાંકી દે એને તદ વિદ્યા આત્મનો માયામ. તમે એને મારી માયા સમજો. શું સમજો? આ માયાનું સ્વરૂપ બતાવે. પહેલાં પોતાનું સ્વરૂપ બતાવ્યું, પછી હવે માયાનું સ્વરૂપ બતાવ્યું. એટલે જે માયા શું કરે? ન હોય એને દેખાડે અને હોય એને ઢાંકી દે. એમાં દ્રષ્ટાંત બતાવે છે કે યથા ભાષો યથા તમઃ.
આભાસ એટલે શરીરની છાયા. બોલો, શરીરની છાયા છે કે નથી? છાયા છે કે નથી? તો છાયા છે તે નથી, છે ને નથી નથી, એમ માયા છે તે નથી. અને તો માયા નથી છતાં પણ કે છે આપણને દેખાય છે, અને આત્મા છે છતાં દેખાતો નથી. બોલો, બધાના હૃદયમાં આત્મા છે કે નથી? દેખાય છે? નથી દેખાતો. તો માયાનું કામ શું કરે? માયા શું કરે? જે હોય એને ઢાંકી દે, ન હોય એને દેખાડે. આ પરમાત્માની માયા. કેમ કે માયા પણ ઘણા પ્રકારની છે. એક મનુષ્યની માયા, એક દાનવોની માયા, અને એક પરમાત્માની માયા. પરમાત્માની માયા તો તમે બધી જોઈ રહ્યા છો. કેમ કે અટપટી ત્રિગુણી માયા પ્રભુની સાચા શરણથી તરાય. ગુરુથી ઈશ્વરી જ્ઞાન થાય તો જમના દાસ સમજાય. રે પ્રભુ ખેલે અકેલા, અજબ છે લીલા, ગહન ગતિ ન કાળાય. અને મનુષ્યની માયા તો તમે ઉનાળામાં ઓલો મદારી આવે ને ત્યાં જોવો છો ને. અને ઘણા ન જોઈએ તો બાળકોને જોવા માટે પોતે બાળકોને લઈ જાય. હાલો હાલો તમને દેખાડું કે જોવા લઈ જાઓ, મદારી જોવા લઈ જાઓ. અને મય દાનવોની અંદર કે જે માયા કરી અને પાંડવોની અંદર રાજ્ય જોવાને માટે જ્યારે દુર્યોધન આવ્યા ત્યારે જળ હતું અહીંયા થળ દેખાડું, થળ હતું અહીંયા જળ દેખાડું. અને એમાં એ જળમાં એ દુર્યોધન પડ્યા અને દ્રૌપદીજીથી રહેવાનું નહીં, અને બોલાઈ ગયું કે આંધળાના પુત્ર આંધળા જ હોય. એ મય દાનવોની માયા છે. એટલે માયાનું સ્વરૂપ છે કે હોય એને ઢાંકી દે, ન હોય એને દેખાડે. ન હોય એને દેખાડે છે, અને હોય એને ઢાંકી દે, એ માયા. તો કે જગતનું સ્વરૂપ, હવે જગતનું સ્વરૂપ બતાવે છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેશ્વનું પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેષુ ચ ન તેષુ અહમ. હે બ્રહ્માજી, 5 ભૂતથી આ બધું બનેલું એકબીજાની અંદર છે, અને એના પાછી હું એનાથી જુદો પણ છું. એની અંદર હું છું અને એનાથી પણ હું નથી. એ તમે એ જ એ જુઓ. અને એતા વદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુન આત્મન અનવે વ્યતિરેકાભ્યામ યત્સાત સર્વત્ર સર્વદા. બુદ્ધિશાળી માનવોએ એટલું જ જાણવાને માટે જિજ્ઞાસા કરવી કે જે યત્સાત સર્વત્ર સર્વદા, જે સર્વદા હોય અને સર્વત્ર હોય. અને એવું જાણવાથી લાભ શું? તો ભગવાન સ્વયં જગતની અંતા બ્રહ્માજીને કહે છે, એતન મતમ સમાવિષ્ટિષ્ટ પરમેણ સમાધિના ભવાન કલ્પ વિકલ્પેશુ ન વિમુચ્યતિ કરચિત. હે બ્રહ્માજી, આ મારો એ પરમ મત છે, અને તમે એને જાણો, અને જાણીને તમે સૃષ્ટિ કરવા છતાં પણ તમને કોઈ મોહ નહીં થાય, અને સૃષ્ટિનો લય કરવા છતાં તમને કોઈ શોક નહીં થાય. એટલે મોહ અને શોકથી તમે પરે થઈ જશો આવું જાણવાથી. તો આ પ્રમાણે જો બ્રહ્માજીને કોઈ શોક અને મોહ ન થાય, બોલો આપણે શોક અને મોહ થાય છે? નથી થતો. હા પાડે થાય કે છે. તો એનાથી જો પરે થવું હોય, શોક અને મોહની અંદર પડ્યું રહેવું સારું કે શોકમાંથી પરે થવું સારું? શું સારું? જે સારું હોય એ કરજો, કારણ કે તમે તો જે ધાર્યું છે એ જ કરવાના છો. સંસારમાં હરખ અને શોકની અંદર રહેવું એનું નામ જ સંસાર છે. સંસારમાં શોક મોહની માયા, મરવું ને અવતરવું ફરવું, મરવું ને અવતરવું ફરવું, કર્મ સંજોગે કાયા. રે સંસારમાં શોક મોહની માયા. કંઈક મળી જાય તો એ હરખમાં આવી જવું, અને કાંઈક કોઈ જતું રહે તો એ શોકમાં ડૂબી જવું, એનું નામ જ એ સંસાર છે. તો આ સંસાર હરખ અને શોક, હરખ શોકની મોટી નદીઓ એમાં જાય તણાણા. પણ જેને હરખય નથી ને શોકે નથી થતો, એને કોઈ પણ પ્રકારનું બંધ નથી. હરખ ને શોકની રે ન આવે જેને એડકીને, તેને રે કહીએ પ્રભુના દાસ રે.
આ પ્રમાણે બ્રહ્માજીને જગત નિયંતા પરમાત્માએ ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન પ્રદાન કરી અને હરખ અને શોકથી રહિત બનાવવાને માટે કહ્યું. ત્યાર પછી જે પુરાણના 10 લક્ષણો હોય એ આપણે આગળથી હવે 10 લક્ષણો એ આપણે શ્રવણ કરીશું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ઉતય મન્વંતર ઈશાનું કદા નિરોધો મુક્તિ આશ્રય. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકતા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ 10 લક્ષણો આપણે હવે આગળથી શ્રવણ કરીશું. તો ધીરે ધીરે પોતાના જીવનની અંદર પરમાત્માના સાક્ષાત્કાર થઈ શકે એને માટે શ્રવણ નિર્ધાર કરી અને હંમેશા સાચા સુખના ભાગીદાર થવાને માટે પુરુષાર્થ કરવો. પરમાત્માની મહત્ય અનુકંપાથી આપણને સુંદર માનવ જન્મ મળ્યો છે અને એ માનવ જન્મને સફળ કરવાને માટે શરીરથી, મનથી અને બુદ્ધિથી હંમેશા પરમાત્મા પણ થવાને માટે પુરુષાર્થ કરવો. પરમાત્મા સૌને સુખ સંપત્તિવાન બનાવે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો સર્વે ભદ્રાણી પશ્યન્તો મા કશ્ચિ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાં નંદકરં પ્રસન્ન જ્ઞાન સ્વરૂપં નિજબોધયુક્તં યોગીન્દ્રમીડ્યં વવરોગવૈદ્યં શ્રીમદ્ ગુરુનિત્યમહં નમામિ. સદગુરુદેવની સનાતન ધર્મની રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણચંદ્ર ભગવાનની જય. આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની જય. તાપી મૈયાની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. હલો, સ્વામીજી અહીંયાથી બહાર ન જાય ત્યાં સુધી કોઈ શોકભાઈ ઊભું થવાનું નથી. દરેક ભાઈઓ શાંતિથી બેસે, બહેનો પણ શાંતિથી બેસે. પાછળથી બહેનો કોઈ પોતાના સ્થાન છોડીને જાય નહીં. જે બહેનોનું કામ હોય તે જ જાય. બાકી સ્વામીજી અહીંથી પ્રચાર થાય પછી જ તે તમારે જવાનું રહેશે. પોતાની જગ્યા ઉપરથી દર્શન કરી લેજો. દરેક ભાઈઓ તેમજ બહેનો પોતપોતાની જગ્યાથી ઉપરથી દર્શન કરી લે. સદગુરુ દેવની દરેક ભાઈઓ બહેનોને ખાસ એક સૂચન છે કે કોઈ ભોજનનો બગાડ કરે નહીં. જોયું તેટલું લેવું, ભોજનનો કોઈ પણ બગાડ કરશો નહીં. ખાસ એટલો ધ્યાન આપશો.
કોઈ બહેનોમાં કે ભાઈઓમાં શાંતિથી જાય, કોઈ ગળદી ન કરે. બપોરનો કથાનો ટાઈમ 3 વાગ્યાનો છે, તો દરેક 2:45 દરેક સેવક ભાઈઓને પધારવા વિનંતી. 3 વાગે સાંજે.